પીસીઓડી અને પીસીઓએસ ખરેખર બંને શું છે અને બંનેમાં તફાવત શું છે? પીસીઓડી અને પીસીઓએસ બંને હોર્મોનલને રિલેટેડ પ્રોબ્લેમ છે. પીસીઓડી એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ અને પીસીઓએસ એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. એટલે ફિમેલ્સને ઇરેગ્યુલર મેન્સ્ટ્રુએશન, બોડી ફૂલી જવું, પછી હેર ફોલ, એકને, પિમ્પલ્સ જેવા નાના નાના પ્રોબ્લેમ થતા જોવા મળે છે. અને એ આસાનીથી લાઈફસ્ટાઈલ થોડી ચેન્જ કરશો ને એટલે આસાનીથી તમે એને ઓવરકમ કરી શકો. એ લોકોની લાઈફસ્ટાઈલ થોડી અલગ હોય છે, એટલા માટે ઘણાને પીસીઓડી પીસીઓએસ હોવા છતાં પણ એકદમ રેગ્યુલર પીરિયડ હશે અને ઘણાને એકદમ ઇરેગ્યુલર પીરિયડ હશે. રેગ્યુલર પીરિયડ હોય ને તો એ લોકોને પીરિયડ તો રેગ્યુલર હશે પણ બીજા બધા પ્રોબ્લેમ્સ હોઈ શકે. કદાચ ઓછા પીરિયડ થઈ ગયા હોય, સ્કેન્ટીમેન્સિસ કહેવાય છે, એટલે પીરિયડનો ફ્લો કદાચ ઓછો થઈ ગયો હોય, એમના મૂડ બરાબર ના રહેતો હોય, મૂડ સ્વિંગ્સ હોય, એમના હેરફોલ સ્ટાર્ટ થઈ ગયા હોય, એના ફેસ પર પિમ્પલ્સ સ્ટાર્ટ થઈ ગયા હોય, આપણે એક્સ્ટ્રા ફેશિયલ હેર ગ્રોથની વાત કરી એ કદાચ સ્ટાર્ટ થઈ ગયા હોય, પણ છતાં પીરિયડ આવતો હોય. એટલે દરેક વસ્તુ અલગ અલગ રીતે ડિફાઇન કરે છે. બધા માટે સેમ નથી હા, હોતું. સેમ નથી હોતું. બોડી ભગવાન આપણું બહુ સરસ બનાવે છે. બોડી સિગ્નલ તો આપે જ છે. આપણે એ સિગ્નલને કઈ રીતના લઈએ છીએ એ આપણી પર ડિપેન્ડ કરે છે. મેં કીધું ને આગળ મારે જ એક પેશન્ટ હતું, એને કન્સીવ કરવું નહોતું, એક ચાઇલ્ડ હતું, હેપી ફેમિલી હતા, તો પીરિયડનો ફ્લો ઓછો હતો, બોડી ફૂલી રહ્યું હતું, બરાબર છે, એક્સરસાઇઝ કરવી નહોતી. તો એમને એવું જ હતું મારા મગજમાં કે મારે તો કન્સીવ મેં કરી લીધું છે, તો મારે શું કામ આ બધાની ટ્રીટમેન્ટ કરવાની જરૂર? બરાબર છે. 4 જાતના સીડ્સ, તલ, અળસી, પમ્પકિન સીડ અને સનફ્લાવર સીડ, એનો તમે રોસ્ટ કરીને મુખવાસ બનાવીને તમે દિવસ દરમિયાન 4 થી 5 વાર ખાશો તો તમારા હોર્મોન્સ બેલેન્સમાં આવશે જ. હાલો મિત્રો, કેમ છો? હું છું સતીશ દેવડિયા. આજે જે પોડકાસ્ટ થવા જઈ રહ્યું છે એની અંદર આપણે વાત કરવાના છે કે જે આજે ભારતની અંદર ઘણી બધી મહિલાઓ, ઓલમોસ્ટ ઘણી બધી મહિલાઓને જે પીસીઓડી, પીસીઓએસ, હોર્મોન્સ પ્રોબ્લેમ, આ બધા પ્રોબ્લેમને લઈને ઘણી બધી જાણકારીઓ છે અને ઘણા બધા લોકોને જાણકારી નથી. અને એના લીધે આજે આવનારા સમયની અંદર ઘણી બધી બીમારીઓ થવાની છે. તો એના વિશે આજે એક એવા વ્યક્તિ સાથે વાત કરીશું કે જેથી આપણે ઘણી બધી માહિતીઓ મળી શકશે અને આવનારી બીમારીઓ ઉપર આપણે કામ કરી શકીએ. તો આપણે જે વાત કરવાના છે એ છે ડૉક્ટર હેતલ પટેલ, જે 10 વર્ષથી આના ઉપર પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઘણા બધા એમને એવોર્ડ મળેલા છે. તો આપણે એમની પાસેથી જાણશું કે શું છે પીસીઓડી અને પીસીઓએસ અને હોર્મોનલ. તો મળીએ આપણે ડૉક્ટર હેતલ મેમને. કેમ છો મેમ? બસ ફાઇન. તમે કેમ છો? બસ એકદમ મજામાં. તો મેમ આજે આપણે ચર્ચા કરીશું જે આજે ઘણી બધી ભારતની અંદર જોઈએ છે કે મહિલાઓને ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય છે, જે હોર્મોન્સને લઈને, પીસીઓડીને લઈને. તો આપણે એના ઉપર ચર્ચા કરીએ. ચોક્કસ. પીસીઓડી અને પીસીઓએસ ખરેખર બંને શું છે અને બંનેમાં તફાવત શું છે? પીસીઓડી અને પીસીઓએસ બંને હોર્મોનલને રિલેટેડ પ્રોબ્લેમ છે. પીસીઓડી એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ અને પીસીઓએસ એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. પીસીઓડી એક માઇનર રૂપ છે. તેમાં ઓવેરીઝ, જે અંડાશય હોય છે, તેમાંથી ઓવ્યુલેશન થાય તો છે પણ પાર્શિયલી મેચ્યોર્ડ એટલે કે ઇમેચ્યોર ઓવ્યુલેશન થાય છે. એટલે સમય જતાં ઓવેરિયન સિસ્ટમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે ફિમેલ્સને ઇરેગ્યુલર મેન્સ્ટ્રુએશન, બોડી ફૂલી જવું, પછી હેર ફોલ, એકને, પિમ્પલ્સ જેવા નાના નાના પ્રોબ્લેમ થતા જોવા મળે છે. અને એ આસાનીથી લાઈફસ્ટાઈલ થોડી ચેન્જ કરશો ને એટલે આસાનીથી તમે એને ઓવરકમ કરી શકો, એમાંથી તમે બહાર આવી શકો. જ્યારે પીસીઓએસ છે એ થોડું સિવિયર પ્રોબ્લેમ છે. પીસીઓડીનું સિવિયર રૂપ કહી શકાય. એ ઓવેરીઝ નહીં, આપણે જે અંડાશય નહીં, એના સિવાયના બીજી ઘણી બધી સિસ્ટમને અફેક્ટ કરે છે. મેટાબોલિક ડિસઓર્ડર કહેવાય છે. હાઈ એન્ડ્રોજન્સ એટલે કે જે પુરુષોનું હોર્મોન હોય છે ટેસ્ટોસ્ટેરોન, તે ફિમેલની બોડીમાં વધી જાય છે. પછી ફેશિયલ હેર જોવા મળે છે અહીંયા, તેને પછી ગરદનના પાછળના ભાગમાં કાળાશ પડતી લાઈન જોવા મળે છે, તેને એકેન્થોસિસ નાઇગ્રિકાન્સ કહેવામાં આવે છે. એવા મોટા પ્રોબ્લેમ થાય. અને જો એને ઇગ્નોર કરવામાં આવે પીસીઓએસને, તો એ ડાયાબિટીસ હોય, હાર્ટ ડિસઓર્ડર, એવા રોગોમાં કન્વર્ટ થઈ શકે છે. બરાબર છે. તો જે પીસીઓડી છે એ એક નોર્મલ તરીકે ગણી શકાય અને એના પછીનો જે તમે પીસીઓડી એ નોર્મલ રૂપ છે. હોર્મોનલ ઇમ્બેલેન્સ એનું સિવિયર કન્ડિશન પીસીઓએસ છે. પીસીઓડી ને જો તમે ટ્રીટ ના કરો ને તો પીસીઓએસ માં કન્વર્ટ થઈ શકે છે. ઓકે, બરાબર છે. અને કદાચ પછી આપણે એવું માની શકીએ કદાચ ગંભીર પરિસ્થિતિઓ પણ લાવી શકે. એનાથી ડાયાબિટીસ હોય, હાર્ટ ડિસીઝ હોય, ઇનફર્ટિલિટી એટલે પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં તકલીફ પડે, એવા તકલીફો આવી શકે છે. બરાબર છે. હવે આ થવાના રીઝન શું હોઈ શકે? થવાના કારણોમાં તો બહુ બધા કારણો જવાબદાર છે. એક હોર્મોનલ કારણો બી છે અને ફૂડ. હોર્મોનલ કારણોમાં તો આપણી બોડીમાં જ્યારે કોર્ટિઝોલ, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન
LH અને FSH જે આ જે ફિમેલના જે હોર્મોન છે બધા ડિસ્ટર્બ થવા માંડે ને ત્યારે હાઈ એન્ડ્રોજન્સ એટલે કે ટેસ્ટોસ્ટેરોન લેવલ વધી જવું, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એટલે કે ઇન્સ્યુલિન બરાબર પ્રોપર રીતે વર્ક ના કરે, ઓવ્યુલેશન ના થવું, એવા બધા પ્રોબ્લેમ શરૂ થાય છે. એ જીનેટિકલી બી હોઈ શકે. અને ફૂડમાં બી કારણો જોવા જઈએ આપણે તો અત્યારનું ફૂડ તમે જોશો કે મોસ્ટલી સેટરડે સન્ડે આપણા સુરતનું પબ્લિક તમને બહાર લારી ઉપર રેસ્ટોરન્ટમાં તમે જોવા મળે તો એના જે ટ્રાન્સફેટ હોય, પ્રોસેસ્ડ ફૂડ હોય, પેકેજ્ડ ફૂડ હોય એ વધારે પડતું બ્રેડ, પાઉં, મેંદો જે વધારે પડતું ખવાઈ રહ્યું છે એના લીધે બોડીમાં ઇન્ફ્લેમેશન થાય, પછી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય. આપણે સમજીશું શું છે ઇન્ફ્લેમેશન, શું છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. એના લીધે બધા હોર્મોન ડિસ્ટર્બ થાય છે અને પછી ફિમેલમાં PCOD PCOS જોવા મળે, મેલમાં ડાયાબિટીસ નાની ઉંમરે જોવા મળે છે. બરાબર છે. તો અત્યારનું જે ટૂંકમાં જનરેશન છે એવું સમજીએ કે અત્યારનું જે જનરેશન છે એમાં આ ટૂંકમાં વધી ગયો છે એ સાચી વાત છે? બહુ જ વધારે વધી ગયો છે. નાની નાની છોકરીઓમાં PCOD જોવા મળે છે. લગભગ 14 to 18 યર્સની છોકરીઓમાં જોવા મળે છે જે આજથી 15 વર્ષ પહેલા ખબર જ નહોતી કે વોટ ઇઝ PCOD. એવું છે. પહેલાના સમયમાં આ હતું નહીં અને અત્યારે છે તો કદાચ એવું બી કહી શકાય કે જંક ફૂડ અધર લાઈફસ્ટાઈલ એ બહુ જ ખરાબ થઈ છે. યંગસ્ટર્સમાં બહુ જ ખરાબ થઈ રહી છે. એના લીધે આ પ્રોબ્લેમ ખૂબ જ વધી રહ્યો છે. છોકરીઓમાં PCOD PCOS અને યંગ છોકરાઓમાં ડાયાબિટીસ અને હાર્ટ ડિસઓર્ડર આ બંને વચ્ચે બહુ ખૂબ જ વધી રહ્યા છે. બરાબર છે. હા મેમ આ વસ્તુ બધી જે પ્રોબ્લેમ્સ છે એમનાથી આપણે બહાર નીકળી શકીએ? ચોક્કસ. તો એના માટે શું આપણે કાળજી લેવી જોઈએ? કાળજીમાં તો જો PCOD PCOS એવી વસ્તુ છે, હોર્મોન ડિસ્ટર્બ થયા છે એને આપણે રેગ્યુલેટ કરવા પડે. લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એટલે લાઇફસ્ટાઇલમાં નાના નાના ચેન્જીસ કરીને તમે મોટા બદલાવ કેવી રીતના કરી શકો એને અવેરનેસ જો હશે તો તમે ચોક્કસપણે કરી શકશો. એવી જ રીતે ડાયાબિટીસમાં પણ છે. પણ ખાસ કરીને PCODમાં એ ધ્યાન રાખવાનું છે કે ઘણા પેશન્ટને એવું હોય છે, મારી પાસે આવતા હોય છે કે વેઇટ લોસ કરીશું કે 1-2 મહિના થોડી લાઇફસ્ટાઇલને ચેન્જ કરીશું તો મારા હોર્મોન્સ બધા ઠીક થઈ જશે, એ આખી લાઈફ ટાઈમ ઠીક રહેશે, એવું નથી હોતું. આ લાઇફસ્ટાઇલ પ્રોસેસ છે એટલે ઓનગોઈંગ પ્રોસેસ છે. તમારે લાઈફ ટાઈમ આ પ્રોસેસને ફોલો કરવી પડશે તો જ તમે એનાથી બચી શકશો. નહીં તો 2 મહિના તમે ફોલો કરશો તો 2 મહિના તમારી બોડી એકદમ સરસ એઝ ઇટ ઇઝ રહેશે. પણ જો તમે એમાંથી પાછા 2 મહિના પછી પાછું સેમ સિટ્યુઅલ પહેલા જેવી લાઈફ તમે ફોલો કરવા માંડો તો પાછું PCOD PCOS તમને ડેવલપ થઈ શકે. બરાબર છે. તો ઘણા બધા પેશન્ટ એવા હશે કે થોડો ટાઈમ માટે થોડું કરીને કે ભાઈ ચલો એડજસ્ટ કરી લઈએ, તમે કહો છો એ રીતે અમે ફોલો કરીએ છીએ, તો એ શોર્ટ ટાઈમ માટે જ થશે અને પાછું હતું એ પ્રોસેસ ચાલુ થઈ જશે. એમાં એવું છે કે લોકોને ધીરજ નથી, પેશન્સ નથી, બધાને ફટાફટ રિઝલ્ટ જોઈએ છે. એટલે જ તો મોડર્ન મેડિસિનમાં જ PCOD ની તકલીફ લઈને લોકો ડોક્ટર પાસે જાય તો સિમ્પલ 2-3 મેડિસિન હોય છે તે આપી દેતા હોય છે અને એ તમે લેતા હોય છે. એ જીવનભર લેવા તૈયાર છે પણ લાઇફસ્ટાઇલ એ ચેન્જ કરીને જીવનભર હેલ્ધી લેવા માટે લોકો તૈયાર નથી કેમ કે અઘરી પ્રોસેસ છે. લોકોને ઇઝી અને એકદમ ફાસ્ટ રિઝલ્ટ જોઈએ છે. બરાબર છે. તો આના માટે જે લોંગ સમય માટે મેમ દવા જે લેવાય છે તો ઓલમોસ્ટ એ આગળ જતા ઘણા બધા બીજા બી નુકસાન થઈ શકે. ડેફિનેટલી. હા, તો તમે એ બી સજેસ્ટ કરતા હશો, છતાં લોકોને ત્યાં તૈયાર નથી થવું. આમાં તમે એક એક્ઝામ્પલ આપીશ. કોઈ મોડર્ન મેડિસિન વાળા એટલે કે ગાયનેકોલોજીસ્ટ પાસે એક પેશન્ટ જશે, એક પેશન્ટ જશે લાઇફસ્ટાઇલ જે હેબિટમાં બિલીવ કરતા હશે. બંનેમાં ડિફરન્સ તમને જણાવીશ. ગાયનેકોલોજીસ્ટ પાસે જશે કોઈ PCOD વાળો પેશન્ટ તો સિમ્પલ 2 જ મેડિસિન અવેલેબલ છે મોડર્ન મેડિસિનમાં હોર્મોનને ઠીક કરવા માટે. એક તો OC પિલ, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ અને બીજું છે મેટફોર્મિન. બરાબર છે. જ્યારે જે લાઇફસ્ટાઇલને ફોલો કરવાવાળા ડોક્ટર હશે તો તમને લાંબુ લિસ્ટ આપશે. બરાબર છે. એટલે લોકોને ઇઝી ઓપ્શન કયો પડે છે પેલી 2 મેડિસિન લેવાનો એટલે લોકો એ જ લેશે પણ લોકોને ખબર નથી કે એની સાઈડ ઇફેક્ટ શું છે. OC પિલ તમે લોંગ ટાઈમ સુધી લેશો તો તમને લાગશે ખરું કે હા મારા પીરિયડ રેગ્યુલર થયા છે, મારા બોડીમાં ચેન્જીસ આવ્યા છે, પણ એ ખાલી રૂટ કોઝને ટ્રીટ નથી કરતું. એ ખાલી ઉપરથી લાગે કે ના આ ટ્રીટ કરી રહ્યો છે પણ રૂટ કોઝને ટ્રીટ નથી કરતું. પણ એનાથી સાઈડ ઇફેક્ટ ઘણી વધારે. હા, વેઇટ ગેઇન થઈ શકે છે, મૂડ સ્વિંગ્સ વધારે પડતા થાય છે. આપણે તો વેઇટ લોસ કરવાનું છે, બરાબર, તેનાથી તો વેઇટ ગેઇન થશે, મૂડ સ્વિંગ્સ થશે. વધારે પડતી OC પિલ લેવામાં આવે તો સમટાઈમ્સ ઓવેરિયન કેન્સર, ગર્ભાશયના કેન્સર, બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતાઓ પણ વધી જાય છે. પણ આ અવેરનેસ ઓછી પડે છે એટલા માટે લોકો આ શોર્ટકટ જ ફોલો કરે છે જ્યારે પેલો આપણું જે લાઇફસ્ટાઇલ વાળો રસ્તો કેમ કે અઘરું છે ને લોંગ સમય માટે કરવું પડે છે અને લાંબો ટાઈમ તમારી ઓનગોઈંગ પ્રોસેસ છે. મેં કીધું ને લાંબો ટાઈમ તમારે કરવું જ પડશે. એ લોકોને એક્સેપ્ટ નથી કરવું એટલે તકલીફ પડે છે. તો જ્યારે આ પ્રોબ્લેમ્સો શરૂઆત થાય છે ને એનાથી જે દવાઓ લેવાય છે, જે મેડિસિન લેવાય છે, તો તમે જે 2 મેડિસિનની વાત કરી છે
તો લોંગ સમય પછી તમે કીધું કે એટલા ભયંકર રોગ સુધી પણ આપણે પહોંચી શકીએ પહોંચી છીએ શકાય. ને ત્યાંથી પાછું રિટર્ન થવું તો અશક્ય છે. ડિફિકલ્ટ છે થોડું. Difficult એ બી છે. કરી શકાય પણ હવે લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી હા. પડે. હા. તો લોકો હજુ આટલી અવેરનેસ ક્રિએટ કરવા હોવા છતાં પણ લોકો નથી સમજતા. તો શું કહી શકાય એ લોકો માટે કે ભાઈ એ લોકોને અભ્યાસનો ટૂંકમાં ઓછો છે કે પછી સમજણના હિસાબે નથી કરતા અથવા તો પોતાની લાઈફસ્ટાઈલને ચેન્જ કરવા નથી માંગતા? લાઈફસ્ટાઈલને ચેન્જ કરવા નથી માંગતા. ડિફિકલ્ટ જે કામ છે તે લોકોને કરવું જ નથી. હમણાં એકદમ ફાસ્ટ ફોરવર્ડ લાઈફ થઈ ગઈ છે. ફટાફટ બધું જોઈએ છે. એટલે લોકોને એક તો અવેરનેસ પણ ઓછી છે અને કદાચ અવેરનેસ હોય અને કદાચ ખબર હોય તો પણ કરવું નથી અને કરી નથી શકતા. મારી પાસે ટાઈમ નથી. ફિમેલ માટે એક જ હોય છે એક્સક્યુઝ કે મારી પાસે ટાઈમ સમય નથી, નથી. મારે ઘરનું કરવાનું, મારા છોકરાઓનું કરવાનું. તો અમારા માટે કેવી રીતના ટાઈમ કાઢી શકીએ? બરાબર છે. એટલે એ જ પ્રોબ્લેમ આવીને ઊભો રહી જાય છે. તો હેતલ મેમ, ઘણા બધા પેશન્ટ એવા બી હશે કે તમે શરૂઆતના સમયમાં ઘણું બધું એમને સમજાવ્યું હશે, કદાચ ઘણા ડિફિકલ્ટ પેશન્ટ હશે એવા કે તમે આ રીતે ટ્રીટમેન્ટ કરશો તો તમારા માટે ફાયદાકારક રહેશે, તમે આ રીતે કરશો તો તમને આગળ જતા તકલીફ પડશે, અને પછી એ નહીં સમજ્યા, તમારી વાતને નહીં સમજ્યા અથવા તો નહીં એને એક્સેપ્ટ કરી કે ભાઈ મારે શોર્ટ ટાઈમમાં ટ્રીટમેન્ટ જોઈએ છે, અને એને જે આ શરૂઆત કરીને પછી કદાચ એવો કેસ થઈ ગયો તો પછી એ લોકો પછી શું વિચારે છે? પછી એક જ વસ્તુ વિચારે કે આ ડોક્ટરે કીધું તો સારું હતું, આપણે ફોલો કરતો તો સારું રહેતે, પણ ત્યારે થોડું લેટ થઈ ગયું હોય છે. પેશન્ટની બોડી ખૂબ જ વધી ગઈ હોય છે, એકદમ હેવી બોડી થઈ જાય છે, પર્ટિક્યુલર બેલી ફેટ વધી જાય છે, થાઇઝ અને હિપનો ભાગ વધી જાય, HbA1c જે ડાયાબિટીસમાં આવે છે તે વધી ગયેલું હોય છે, ફેશિયલ હેર એટલા બધા ડેવલપ થઈ ગયા હોય છે કે પછી એ લોકો એવું એક્સપેક્ટ કરે છે કે હવે મેડમ તમે 3 થી 6 મહિનામાં કરી આપો. એ પછી થોડું ડિફિકલ્ટ પડે. નાના સિમ્ટમ્સને તમે જ્યારે લઈ લેશો ને કે ના મારા હવે એક્શન્સ લેવી છે તો જલ્દી એમાંથી ઓવરકમ કરી શકાય, ને જો વધારે પડતો પછી આવી જાય તો એને ઓવરકમ કરી શકાય ડેફિનેટલી, પણ પછી થોડો એમાં તમે ટાઈમ લાગે, 1 વર્ષ 1.5 વર્ષ લાગી શકે. એમાં ઓવરકમ એક જ સિદ્ધાંત ફોલો કરવાનો, જેટલા વખતનો શરીરમાં કચરો છે એ કચરોને બહાર કાઢવામાં એનાથી ડબલ ટાઈમ લાગે. 6 મહિનાનું ડાયાબિટીસ હોય તો તમે 1 વર્ષ એક્સપેક્ટ કરીને ચાલો કે 1 વર્ષ તો મારે દવા લેવી જ પડશે. દવા ઇન ધ સેન્સ લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરવી જ પડશે, પછી જ મારામાં કઈ ચેન્જ આવશે. બરાબર. હવે 10 વર્ષનો કચરો ભર્યો હોય ને પછી તમે એવું એક્સપેક્ટ કરો કે ના મેડમ તમે 6 મહિનામાં કરી આપો, એ પોસિબલ જ નથી. બસ આ જ વસ્તુ શીખવાડવાની જરૂર છે. જોઈએ ક્યાં સુધી થઈ શકે. હવે મેમ, આપણે જ્યારે હોર્મોન્સની વાત કરીએ, પીસીઓડીની વાત કરીએ, તો એવું જરૂરી છે કે જ્યારે વજન વધારે હોય સ્ત્રી, કોઈ પણ સ્ત્રીનું વજન વધારે હોય ત્યારે એમને ચાન્સીસ વધારે હોય છે, અથવા તો વજનના હિસાબે પીસીઓડી થતું હોય છે? 2 ટાઈપના પીસીઓએસ હોય છે. ઓકે. એક તો લીન પીસીઓએસ જે પતલા લોકોમાં બી જોવા મળે અને ઓબેઝ લોકોમાં બી વધારે જોવા રેશિયો મળે. શેમાં હોય મેમ? ઓબેઝ લોકોમાં વધારે જોવા મળે, Okay. પણ ઘણા લોકોને એવું છે કે હું તો મારી તો સિંગલ બોડી છે, મારા તો પીરિયડ બી બરાબર આવે છે, તો મને કેવી રીતના પીસીઓડી થઈ શકે? પણ એમાં બી પીસીઓડી થઈ શકે, પીસીઓએસ થઈ શકે. એ કદાચ જીનેટિકલી હોઈ શકે, કદાચ એની લાઈફસ્ટાઈલ એવી હોઈ શકે, કદાચ એનું સ્ટ્રેસ લેવલ બહુ ખરાબ હોઈ શકે, ક્યાં તો એની ઊંઘ ડિસ્ટર્બ થઈ શકે. બરાબર. પણ સૌથી વધારે ઓબેઝ પેશન્ટમાં જોવા મળે છે, પણ મેં તો ઘણા લીન પેશન્ટમાં પણ પીસીઓડી જોયું છે. તો બંનેમાં હોઈ શકે છે. એટલે 50-50 રેશિયો છે. ઓકે, બરાબર. એવું નહીં સમજવાનું કે હું સ્લિમ છું તો મને આ બધા ચાન્સીસ ઓછા છે. રાઈટ. આઈ થિંક જંક ફૂડ અને લાઈફસ્ટાઈલના હિસાબે થઈ શકે છે. હા, થઈ જ શકે છે. હવે આનાથી આગળ જતા શું બીજા અધર પ્રોબ્લેમ પ્રેગ્નન્સીની અંદર? પીસીઓડી પીસીઓએસમાં આગળ જતા ડાયાબિટીસ થઈ શકે, પછી હાર્ટ પ્રોબ્લેમ થઈ શકે, કન્સીવ કરવામાં તમને તકલીફ આવી શકે. આ 3 તો કોમન છે. અચ્છા. બરાબર. એ તો કોમન નહીં, પણ ઘણાને જો રેર કેસીસમાં તમને જોવા મળે તો કેન્સર સુધી બી પેશન્ટ જઈ શકે છે, જેને પીસીઓએસ છે. હવે ઘણા પેશન્ટ એવા બી આવે છે મારી પાસે કે પીસીઓએસ છે, ડિલિવરી થઈ ચૂકી છે. બરાબર છે. ઓકે. હવે એ પેશન્ટને એવું છે કે મારે તો આગળ કન્સીવ કરવું નથી, ભલે ને પીરિયડ નથી આવતો કે ભલે ઇરેગ્યુલર પીરિયડ છે, તો મારે ટ્રીટમેન્ટ કરાવવાની શું જરૂર છે? મારે વજન હા બસ ઠીક છે, મારે કેમ કન્સીવ કરવું છે? બરાબર. એવું નથી હોતું. તમે બરાબર પ્રોબ્લેમ ક્યોર ના કરશો તો પછી તમારે ડાયાબિટીસનો સામનો કરવો પડી શકે છે, બધા ફેશિયલ હેર આવી જશે, તમારો પોતાની બોડી તમારી કેવી બેડોળ થઈ જશે, હાડકા કમજોર થઈ જશે, તમારા મૂડ સ્વિંગ્સ, તમારા હેર ફોલ, પછી એમાં પેલું લો સેલ્ફ ઇસ્ટીમનો પ્રોબ્લેમ આવે, કોન્ફિડન્સ તમારો ડાઉન થાય, એ બધા પ્રોબ્લેમ આવી શકે છે. એટલે તમારે લાઈફસ્ટાઈલ તો ફોલો કરવી જ પડશે, તમારે કન્સીવ કર્યું હોય કે ના કર્યું હોય. પણ લોકો વન ટાઈમ કદાચ એવું કરીને એવું વિચારી લે છે એમ ને? મેજોરિટી એવું બધું હોય છે વિચારવાના લોકો. મેજોરિટી 90% ફિમેલ્સ આ જ રીતનું વિચારતા હોય છે, પણ 10% હોય બહુ હેલ્થ કોન્શિયસ હોય કે ના મારે મારી બોડીને સાચવવી છે, મારે લાઈફ સારી જીવવી છે, એન્જોય કરવી છે, તો એ લોકો ટ્રીટમેન્ટ કરાવે છે. બરાબર છે.
પછી ઘણા લેડીઝોને એવું બી હોય કે હવે તો એજ થઈ ગઈ છે, હવે તો ચાલશે, આવું છે તેવું છે, એ જ- એવું એ બી જ- લોકો એ જ હોય છે. વિચારીને એવોર્ડ કરતા હોય છે હા, બધી વસ્તુ. લાઈફસ્ટાઈલ તો એક્ઝેક્ટલી કોઈ ફોલો કરવી જ હા. નથી એવું માની શકાય. ઘરે બેઠા પીસીઓસી ઠીક થઈ શકે દવા વગર? થઈ શકે ને, ઠીક એટલે મેનેજ કરી શકાય. અચ્છા. આ ઓનગોઈંગ પ્રોસેસ છે. આપણે ઇન્ટ્રોડક્શનમાં વાત કરી જ કે ઘરે બેઠા 4 વસ્તુનું ખાલી ધ્યાન રાખવાનું છે. બેલેન્સ ડાયટ એટલે ઘરનું જ જમવાનું છે, બહારનું જમવાનું તમે બંધ કરી શકો. હા, પાર્ટી હોય મહિનામાં એકવાર તમે જાઓ એનો કોઈ ઇશ્યુ નથી, પણ ઘણાને તો ટેવ હોય છે ને અઠવાડિયામાં 1 કે 2 વાર કન્ટિન્યુઅસ ખાવાનું એટલે ખાવાનું જ, એ તમે બંધ કરી દો. એક્સરસાઇઝ તમે ફોલો કરો. સ્ટ્રેસ લેવલ કદાચ બધાને હોય છે, પણ એને મેનેજ કરવાની ટેકનિક હોય તે તમે ફોલો કરો, અને ઊંઘ બરાબર લો, એટલે તમારા હોર્મોન્સ બેલેન્સ આવશે ને આવશે જ. બરાબર છે. એટલે ઘરેથી બી આપણે ટૂંકમાં મેન્ટેન કરીએ તો થઈ શકે, કરી શકાય. પણ હવે તમે કીધું કે થોડું એક્સરસાઇઝ ને, તો આજના સમયમાં કોઈ પણ લેડીઝને સમય જ નથી, તો એ કરવી જોઈએ. જેને સમય એકચ્યુઅલી પીસીઓએસ ને ઠીક કરવા માટે તો વેઇટ લિફ્ટિંગ બહુ જરૂરી છે. અચ્છા. બરાબર છે, પણ ફિમેલમાં હવે મિથ છે કે વેઇટ લિફ્ટિંગ કરશું તો અમારી બોડી બલ્કી થઈ જશે, પણ એવું નથી. વેઇટ લિફ્ટિંગમાં તમે મસલને ટ્રેનિંગ કરશો ને તો જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનો જે પ્રોબ્લેમ હોય છે તે જલ્દી સેન્સિટિવિટી ઇમ્પ્રૂવ કરશે, તો જલ્દી તમારા હોર્મોન્સ બેલેન્સમાં આવશે, અને મસલ ને ટ્રેન કરશો એટલે તમારી ફેટ ડ્રોપ સારી રીતના તમે Okay. કરી શકશો, તમારા હાડકાં મજબૂત બનશે, તમારા મૂળ સરસ મજાનો રહેશે એક્સરસાઇઝ કરશો તો. એવું નથી કે મસલ ટ્રેનિંગ જ કરો, કદાચ ઘણાને ના બી ગમે તો હા. તમને ફેવરિટ એક્ટિવિટી હોય તે તમે અચ્છા. કરો. ઘણાને સ્વિમિંગ ગમે છે તો સ્વિમિંગ કરી શકે, ઘણાને ડાન્સિંગ ગમે છે, ઘણાને વોકિંગ કરો, ઘણા રનિંગ કરો, જોગિંગ કરો, ઝુમ્બા કરો, એરોબિક્સ કરો, પણ કંઈક તો કરો. કંઈ પણ એક્ટિવિટી હોવી જરૂરી છે. જરૂરી જ ટૂંકમાં પેલું છે. બેઠાડું જીવન છે તો એનાથી થોડા બહાર નીકળવું જરૂરી ઘણાને છે. બધાને સ્ત્રીઓને એવું હોય છે કે ઘરના કામ કરું જ છું ને, તમારે શું એક્સરસાઇઝની જરૂર છે, પણ એવું અચ્છા. નથી હોતું. 45 મિનિટ્સ પોતાના માટે કાઢવો ખૂબ જ જરૂરી છે. બરાબર છે. એનો ટાઈમિંગ ખરેખર ફિક્સ હોવો જોઈએ મેમ, કે સવારે કે બપોરે કે સાંજે? તમને જ્યારે ટાઈમ મળે Okay. ત્યારે તમે ફોલો કરી શકો, હા. સાંજે, રાતે, સવારે. એટલે ઓલમોસ્ટ ઘણા લેડીઝોનો એવો પ્રશ્ન બી હોય છે કે ભાઈ સવારે સવારે મારે ટાઈમ નથી મળતો. બાળકોનું, ટૂંકમાં હસબન્ડનું આ બધું શિડ્યુલ આખું ખરાબ હોય, તો ઘણા લોકોને એ બી હોય કે ભાઈ સવારે તો થતું જ નથી, તો આખા દિવસમાં પછી નહીં થઈ સાંજે શકે. કરી શકો 5 થી Exactly. 6 ના ગાળામાં, અને રાત્રે જમ્યા પછી વોકિંગ કરી શકો. બેસ્ટ હા. રિઝલ્ટ મળશે તમને. કરવું છે તો ઓપ્શન ઘણા બધા છે, બહુ નથી બધા કરવું તો છે. નથી. યસ, એક્ઝેક્ટલી. Okay. મેમ કાંઈ નહીં, આપણે આગળ પૂછીએ. શું માત્ર વજન ઘટવાથી જ પીસીઓડી કે પીસીઓસી ઠીક થઈ શકે? વજન ખાલી ઘટી જાય, સમજો કોઈ એવું કહે કે ભાઈ ચલો હું મારું વેટ છે લોસ કરી નાખીશ તો મારું કમ્પ્લીટ થઈ જશે, એ સાચી વાત છે? એકલું વજન ઘટાડવું એ સોલ્યુશન નથી. વજન ઘટાડવામાં બી ટાઈપ્સ હોય છે. વજન ઘટાડવું એટલે વેઇટ લોસ, એટલે શરીરમાં ઘણીવાર એવું હોય છે કે વેઇટ લોસ કરશો, હા 50% કદાચ તમને ફાયદો મળે, પણ જો ફેટ લોસ કરો તો વધારે ફાયદો થાય. પણ વજન ઘટવાની સાથે સાથે તમારે બીજા જે ક્રાઇટેરિયા છે એને પણ ફોલો કરવા પડે, જેમ કે ડાયટ, સ્લીપ અને સ્ટ્રેસ. આ 3 વસ્તુ પર ફોલો કરશો તો જ તમને સારું રિઝલ્ટ મળે. એકલું વજન ઘટાડવાથી પ્રોબ્લેમ સોલ્વ નથી થવાનો. હા, કદાચ તમને રિલીફ મળે, પીરિયડ ઇરેગ્યુલર હોય તો રેગ્યુલેટ થઈ શકે, થોડો મૂડ તમારો ચેન્જ થઈ શકે, પણ ઇન્ટરનલ જે પ્રોબ્લેમ છે, જેને ઓવેરિયન સિસ્ટ હોય, ફેશિયલ હેર ડેવલપ થયા હોય, હેરફોલ થતા હોય, એકને થતા હોય, પિમ્પલ્સ, જેનું મોં ખરાબ થઈ ગયું હોય, એ તો અઘરું છે થોડું, એટલે બધા જ ક્રાઇટેરિયા ફોલો કરવા પડે. બરાબર છે. તો ના, ઘણા બધા લોકોને મેમ મેન્ટાલિટી અત્યારે એવી છે કે ભાઈ ઘણી વખત ક્યારેક કોઈ એવા સજેસ્ટ કરતા હોય કે ભાઈ તમારું હેવી વેઇટ છે તો એના હિસાબથી તમે આ હમણાં ક્યોર નહીં કરી શકો. પહેલાં તમારો પહેલો સ્ટેપ એ જ રહેશે કે તમારે વેઇટને ઓછું કરવું પડશે, વજન તમારે ઘટાડવું જ પડશે. તો એ લોકોની પછી એવી મેન્ટાલિટી હોય કે ચાલો હું મારું વજન ઘટાડી દઈશ ને તો મારી બધી વસ્તુઓ ક્યોર થઈ જશે. એટલે હું એક્ઝેક્ટલી આપણા વ્યુઅર્સને બી ખ્યાલ આવે કે જેથી કરીને કે ખાલી વજન ઉપર ફોકસ ના કરીએ, સાથે સાથે બધી વસ્તુઓ પર ધ્યાન આપવું પડે. વજન ઘટાડવા માટે પણ તમારે પેલા 3 ક્રાઇટેરિયાને ફોલો તો કરવું જ પડશે. હા, બરાબર એના સિવાય છે. તો થશે જ નહીં. થશે જ નહીં. Yes, એટલે okay. બધું તમે ફોલો કરશો અને ફોલો કરશો તો જ વજન ઘટશે. વજન ઘટશે, અને Yes. તો જ તમારો હોર્મોન્સ બેલેન્સમાં આવશે. બરાબર બરાબર છે. ઓકે. હા. શું લેડીઝોને પીસીઓએસ હોવા છતાં એ કુદરતી રીતે પ્રેગ્નન્ટ થઈ શકે? થઈ શકે. 50-50 રેશિયો છે. ઘણાને પીસીઓડી પીસીઓએસ હોય છે તો પણ કન્સીવ કરી લે છે, ઘણાને ખૂબ જ તકલીફ પડે છે. હવે એ બધા ફિમેલની પ્રકૃતિ અલગ હોય, બોડીની ટેન્ડન્સી અલગ હોય, બધાના જીન્સ અલગ હોય, એટલે કરી જ શકે. ઘણા કરી જ શકે છે, બરાબર. ઘણા નથી કરતા, ઘણાને બહુ તકલીફ પડે છે કરવામાં. તો આગળ જતા એમની બાળકને કઈ લાઈફસ્ટાઈલમાં કઈ તકલીફ થાય એવું ખરે કે ભાઈ એમના હિસાબથી? જેને પીસીઓએસ હોય અને પ્રેગ્નન્સી રહી હોય ને, તો ઘણા રેર કેસીસમાં એવું જોવા મળે છે કે જે આવનાર બાળક હોય ને એને ડાયાબિટીસ, એટલે જ્યુવેનાઇલ ડાયાબિટીસ કહી શકાય, એ ડેવલપ થવાની શક્યતાઓ હોય છે, પણ એ બહુ રેર કેસીસમાં. એના માટે બહુ લાંબુ વિચારવાની જરૂર નથી. એટલે બહુ બધી વસ્તુને ધ્યાન પર લઈને સ્ટ્રેસ લેવાની જરૂર નથી. જેટલું ઓછું સ્ટ્રેસ લેશો એટલું સારું રહેશે.
પીસીઓએસ માટે જે સામાન્ય દવાઓ આપે છે એ ખરેખર ખતરનાક સાબિત થઈ શકે? સામાન્ય દવાઓમાં બે જ દવાઓ આવે છે. ગાયનેકોલોજીસ્ટ પાસે તમે જાઓ તો એક તો મેટફોર્મિન અને ઓસીપિલ્સ, બરાબર છે. હવે એ બંને દવાઓ જો વધારે પડતી લેવામાં આવે તો ઓબ્વિયસલી પ્રોબ્લેમ તો થવાની જ છે, બરાબર છે. ડાયાબિટીસ થઈ શકે, આપણે હાર્ટ ડિસઓર્ડર થઈ શકે. યસ. ઓકે, એટલે સામાન્ય દવાઓ પર રિલાય કરવા કરતાં લાઇફસ્ટાઇલમાં તમે કેવી રીતના ચેન્જ કરી શકો એની પર જ ધ્યાન આપવું જોઈએ. બરાબર છે. તો બધી ટ્રીટમેન્ટો આપણે આયુર્વેદિક તરફ લઈ જઈ શકીએ અને ત્યાંથી પણ થઈ શકે? આરામથી. આયુર્વેદિકમાં ઘણી બધી હર્બ્સ, ઔષધિઓ એવી છે કે જે અમારા અંડાશયના ફંક્શનને ઇમ્પ્રૂવ કરે, યસ. ઓવ્યુલેશનને નેચરલી ઇમ્પ્રૂવ કરે, તમારા હોર્મોન્સને બેલેન્સ કરે, તમારા વજન ઘટાડવામાં હેલ્પ કરે. થોડા એક્ઝામ્પલમાં એ આપીશ તમને. શતાવરી, અશ્વગંધા, માકા રૂટ, પછી અશોકા, લોધ્ર, આ બધી જે હર્બ્સ છે ને તે બધી તમારા અંડાશય પર વર્ક કરે છે, તમારા ઓવ્યુલેશનને નેચરલી ઇમ્પ્રૂવ કરે છે, તમારા હોર્મોન્સને બેલેન્સ કરે છે, તમારા મૂડને એનહેન્સ કરે છે, બરાબર છે. એટલે આયુર્વેદમાં ઓપ્શન્સ છે ઘણા Yes. બધા. પણ આજે લોકોને સમય નથી ને ત્યાં સમય આપવો પડે છે મેમ. સમય કરતા પણ તમારે અવેરનેસ જરૂરી છે. સમય આપવા પણ ઘણા લોકો તૈયાર થઈ જાય છે, ઓકે. પણ ફોલો કરવામાં તકલીફ ઊભી કરે છે કે કેટલા વખત ફોલો કરવાનું. પણ જો અવેરનેસ આપણે આપીશું ને તો એ લોકો ફોલો પણ કરશે જ. એક્ઝેક્ટલી. હા. ના, બહુ સારી વાત કરી તમે. બર્થ કંટ્રોલ પિલ્સ ખરેખર સારવાર છે કે લક્ષણ છુપાવવાના સાધન છે? ઓસી પિલ્સ કહેવાય ને, બર્થ કંટ્રોલ પિલ્સ. તે લક્ષણો છુપાવવાનું સાધન જ કહેવાય. રૂટ કોઝ પર તો કામ કરતું નથી. ઓકે. બરાબર છે. એ જ ઉપરથી લાગશે કે મારો પીરિયડ હવે એમાં કે 21 અથવા 28 ડેઝની દવા હોય છે, બરાબર. રોજ એક રાત્રે લેવાની છે. જેવી દવા તમે સ્ટોપ કરો ને એટલે પીરિયડ આવશે જ. પણ ઇન્ટરનલ જે ઓવેરીઝનું ફંક્શન જે ઇમ્પ્રૂવ કરવાનું કામ એ ઓસી પિલ્સ કરતું જ નથી. બર્થ કંટ્રોલ પિલ કરતું જ નથી. એટલે લક્ષણ છુપાવવાનું સાધન જ કહી શકાય એને. તો એમના બી ટૂંકમાં શું કહેવાય, ખતરનાક એ બી હોઈ શકે જ ને? હા, ડેફિનેટલી. આપણે એ જ એને વાત કેટલો કરી ને. સમય કદાચ ઉપયોગ કરીએ તો કદાચ આપણે તકલીફ ના પડે? 3 થી 6 મહિના. ઓકે. હા. ને ઘણા લોકો આઈ થિંક કન્ટિન્યુઅસ 2-3 વર્ષ સુધી લયા જ કરતા હોય છે. તો એમને પછી આગળ જતા બીજા ઘણા બધા ઘણા ઇશ્યુ બધા વધી જાય. પ્રોબ્લેમ્સ આવી શકે છે. આ ખબર હોવા છતાં પણ કરે છે હા, એવું? કરે છે. ઓકે. તો સ્ટ્રેસ અને ઊંઘના અભાવે હોર્મોન્સ બગડી શકે? આરામથી. અચ્છા, તો તમારા હિસાબથી શું હોવું જોઈએ એને સ્ટ્રેસ અને આપણે આરામનો સમય? સ્ટ્રેસ અને સ્લીપ પર તો લાંબુ ડિસ્કશન થઈ શકે. તમને થોડું સમજાવવાનો Yes, પ્રયત્ન basic. કરીશ. સ્ટ્રેસ ફિમેલમાં કે મેનમાં, ફિમેલમાં બહુ બધા સ્ટ્રેસ હોઈ શકે. રિલેશનશિપ સ્ટ્રેસ, ફાઇનાન્શિયલ સ્ટ્રેસ, ઘરનું સ્ટ્રેસ, કોઈ બી સ્ટ્રેસ હોય તો સ્ટ્રેસના લીધે આપણી બોડીમાં કોર્ટિઝોલ નામનું જે હોર્મોન હોય ને તે વધી જાય, બરાબર. જેટલું કોર્ટિઝોલ આપણી બોડીમાં વધારે, કોર્ટિઝોલ એકચ્યુઅલી ગુડ હોર્મોન, સવારે આપણી બોડીમાં વધારે હોય, સાંજ થતાં ધીરે ધીરે ઓછું થઈ જાય. એટલે આપણી જે બાયોલોજિકલ ક્લોક છે, આપણી જે સર્કેડિયન રિધમ છે તે પ્રોપર વર્ક કરતી હોય છે. પણ જેમાં કોર્ટિઝોલ બહુ જ વધારે હોય, આખો દિવસ સ્ટ્રેસ લેતું હોય, તેમાં કોર્ટિઝોલ હોર્મોન વધારે હોય તો બિંજ ઇટિંગ કરાવે, એટલે ખાવાનું વધારે ખાતા હોય છે. અને કોર્ટિઝોલથી એડ્રિનલ ગ્લેન્ડ પર પ્રેશર આવે એટલે ઓવેરીસ પર પ્રેશર આવશે. તો ઓવેરીસ તમારા ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન હોર્મોન રિલીઝ કરવાને બદલે ટેસ્ટોસ્ટેરોન જે પુરુષોનું હોર્મોન છે તે વધારવા માંડે. એટલે ફિમેલમાં બેલી ફેટ. યસ. ફિમેલમાં મોસ્ટલી તમે જોયું જ હશે કે બેલી ફેટ જ વધે, હોય છે. થાઈ ફેટ અને હિપ્સ ફેટ જ વધે. તો એ વધારે પડતા સ્ટ્રેસના કારણે છે. અચ્છા. અને ઊંઘની જો વાત કરીએ તો, અને યંગ જનરેશનમાં સ્ટ્રેસ ક્યાંથી આવે છે? ઇન્સ્ટાગ્રામ, ફેસબુકનો જમાનો છે. એમાં જો લાઇક ના આવે તો સ્ટ્રેસ, લોકોએ શેર ના કર્યું તો સ્ટ્રેસ, કોઈ સ્ટોરી શેર ના કરી તો સ્ટ્રેસ. એ જે નાની નાની વસ્તુના સ્ટ્રેસ હોય તે લોકોને ખબર નથી, પણ આ સ્ટ્રેસ પણ તમને તકલીફ આપી શકે છે. બરાબર છે. એટલે નાની નાની વાતો ઘણી ખરેખર ખતરનાક હોય, પણ એ લોકોને ધ્યાન પર નથી હોતું, એવું હોઈ શકે. હા, અને નાની નાની યંગ છોકરીઓમાં જે બધા યંગસ્ટર્સ છે તેમાં પણ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડના લીધે સ્ટ્રેસ, એના લીધે એ લોકો ડ્રગ્સ અને સ્મોકિંગ પર જતા રહે છે, એ વધારે તકલીફ કરે છે. એ સ્ટ્રેસ, એ બધું કોર્ટિઝોલ તમારા અફેક્ટ કરે, તમારા ઓવેરીસ પર પ્રેશર આવશે અને આપણું જે ફિમેલનું ઓરિજિનલ હોર્મોન છે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન તે ડાઉન થઈ જાય અને ટેસ્ટોસ્ટેરોન વધવા માંડે, હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય અને છેલ્લે પીસીઓડીમાં જ કન્વર્ટ થઈ જાય છે. અને સ્લીપ તો લોકોને એવું છે કે સ્લીપમાં શું ખોટો ટાઈમ બગાડવાનો, એટલે રાત્રે 2-3 વાગ્યા સુધી મોબાઈલ જોતા હોય એટલે તમારી ઊંઘ બરાબર થાય નહીં, બરાબર છે. ઊંઘ બરાબર ના થાય એટલે તમારું ડાયજેશન ખરાબ થાય, તમારા બોડીનું મેટાબોલિઝમ ખરાબ થાય, એના લીધે બીજા બધા રોગો થાય. મેટાબોલિઝમ ખરાબ થશે એટલે તમારા ડાયાબિટીસ, તમારું બેલી ફેટ, તમારો હાર્ટ ડિસઓર્ડર, બધા જ રોગો થવાની શક્યતા વધી જાય છે. બરાબર છે. એટલે મેન તો ત્યાં ફોકસ કરવું જરૂરી છે ટૂંકમાં. સ્લીપ અને સ્ટ્રેસ પર ખૂબ જ ફોકસ કરવું જોઈએ. ખરેખર આરામદાયક ટૂંકમાં ઊંઘ કેટલો સમયની હોવી જોઈએ?
7 થી 8 કલાકની પ્રોપર સાઉન્ડ સ્લીપ હોવી જોઈએ. અને ઘણાને સાઉન્ડ સ્લીપ એટલે સાઉન્ડ સ્લીપ એમાં ટ્રેકિંગ માટે ઘણી વોચ પણ આવે છે. હા. એકદમ સાઉન્ડ સ્લીપ હોય ને તો એ વધારે સારું હોય. ઘણા 4 કલાકનું પણ ઊંઘે છે, પણ એટલી સરસ મજાની મજાની ઊંઘ હોય ઊંઘ છે હોય. કે એને બીજા દિવસે ખબર જ નથી હોતી કે મારી 4 જ કલાકની ઊંઘ થઈ છે. ઘણા 10-10 કલાક ઊંઘતા હોય છે, પણ એ લોકોની સાઉન્ડ સ્લીપ નથી હોતી. બરાબર. મગજમાં વિચારો ચાલતા હોય છે, અને ઊંઘ દરમિયાન જ આપણું બોડી વધારે વર્ક કરે છે. બોડીનું ડિટોક્સિફિકેશન ઊંઘમાં થાય છે, રિજ્યુવેનેશન ઊંઘમાં થાય છે, બોડી રિસ્ટોર ઊંઘમાં થશે. એટલે સૌથી વધારે આપણું બોડી કામ તો ઊંઘમાં કરે છે. અચ્છા. બરાબર છે. એટલે કેટલું ઊંઘવું એ મહત્વનું નથી, પણ કેવું ઊંઘવું એ મહત્વનું એ છે. શેર માર્કેટ જેવું છે. યસ. શેર માર્કેટમાં તમે કેટલું ઇન્વેસ્ટ કરો જરૂર નથી, પણ ક્યારે તમે ઇન્વેસ્ટ કરો છો ને એ એ જરૂરી મહત્વનું છે. હા. ઓકે, બરાબર છે. હા. તો મેમ આ ઊંઘ વિશે તમે બહુ ખરેખર સારી માહિતી આપી. આપણા વ્યુઅર્સને પણ ઘણું બધું જાણવા મળશે. કેમ કે આજનું જે જનરેશન છે, યુવા જનરેશન છે ને, એ ઓલમોસ્ટ તમે કીધું એમ કે રાતે 12-1 તો બહુ ઇનફ થઈ ગયા, નોર્મલ છે અત્યારના લોકો માટે. પણ 2-3 2-3 વાગી enough. જાય છે, 4 વાગી જાય છે, અને કદાચ જો સેટરડે નાઇટ હોય તો આઈ થિંક સવારે સવારથી જે લોકો 4-5 વાગે જ ઊંઘે છે. હા. હા. તો અત્યારે એમને આઈ થિંક એવું લાગતું હશે, આનંદ આવતો હશે, મજા આવતી હશે, પણ આવનારો સમય ખરેખર બહુ ખતરનાક હોય સાબિત થઈ શકે. બરાબર ને? હા, હા. ઓકે. હવે માર્કેટમાં મળતી સપ્લિમેન્ટ પીસીઓડી માટે કામ કરે છે કે નકામી છે? બહુ સરસ રીતે કામ કરશે. અચ્છા. હા, એમાં થોડા સપ્લિમેન્ટ્સ હું તમને જણાવીશ કે ડાયરેક્ટ ઓવેરીઝ જે અંડાશયનું ફંક્શન છે ને એને ઇમ્પ્રૂવ કરે છે. જેમ કે omega-3 ફેટી એસિડ, આઇનોસિટોલ હોય, ઇવનિંગ પ્રિમરોઝ ઓઇલ છે, પછી કોએન્ઝાઇમ ક્યુટેન છે, વિટામિન D3 છે, સિલિનિયમ છે, ઝિંક છે, મેગ્નેશિયમ છે. આ બધા જે સપ્લિમેન્ટ્સ છે ને ખરેખર ઓવરઓલ બોડીને હીલ કરશે. તમારા અંડાશયનું ફંક્શન ઇમ્પ્રૂવ કરશે, ઓવ્યુલેશન ઇમ્પ્રૂવ કરશે, તમારા હોર્મોન્સને બેલેન્સ કરવામાં હેલ્પ કરશે. જે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન છે ને એને ડાઉન કરવામાં પણ હેલ્પ કરશે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને રિકવર કરવામાં હેલ્પ કરશે. સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ. એનું બીજું કારણ એ પણ છે કે આપણું જે ફૂડ છે ને હવે એટલું બધું નેચરલી અને ઓર્ગેનિક મળવાનું નહીં, નથી. હા. બરાબર છે. પહેલા આપણો ઇન્ડિયા કેવો હતો, એગ્રીકલ્ચર બેઝડ કન્ટ્રી હતી. બરાબર છે. ખેતી કરતા લોકોને ત્યાંથી ફૂડ બરાબર પ્રોપર આવતું હતું. હવે ઇન્ડસ્ટ્રીયલ બેઝડ કન્ટ્રી બને છે ને, એટલે જે બધા જમીનોને દૂર કરીને ત્યાં મકાનો ઊભા અને કરી ટોટલી રહ્યા બધું છે. કેમિકલ પેસ્ટિસાઇડથી જ અને થાય છે. એટલા માટે કેમિકલ અને પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ વધારે કરીને ફટાફટ એમાં પણ ફટાફટ ફૂડનો ગ્રો ફાસ્ટલી કરવામાં આવે બધાને, છે. હા. બરાબર. તો એ ફૂડમાં ઓલરેડી જે બેઝિક ન્યુટ્રિયન્ટ હોય તે તો તમે લોસ કરી દીધા છે. એટલા માટે બોડીને પણ પ્રોપર ન્યુટ્રિશન મળતું નથી. એટલે બહારથી સપ્લિમેન્ટ લેવા જરૂરી છે, પણ એમાં પણ જોવું જોઈએ કે કયા સપ્લિમેન્ટ સારા છે અને કયા સપ્લિમેન્ટ ફેક છે. બરાબર છે. એમાં પણ બહુ કેટેગરીઝ હોય છે, એ જોવું જોઈએ. તો મેમ આગળ આપણે ચર્ચા કરીએ. જે પીસીઓડી અને પીસીઓએસ હોય અને એમાં પણ છતાં રેગ્યુલર પીરિયડ દેખાતા હોય, કેમ? હા, એમાં બી 50-50 રેશિયો છે. એટલે આમાં શું છે, દરેક આપણે આગળ વાત કરીએ ને કે દરેક ફિમેલની પ્રકૃતિ અલગ હોય, દરેક ફિમેલનું બોડી અલગ છે, દરેક ફિમેલના જીન અલગ છે. બરાબર છે. એ લોકોની લાઈફસ્ટાઈલ થોડી અલગ હોય છે. એટલા માટે ઘણાને પીસીઓડી પીસીઓએસ હોવા છતાં પણ એકદમ રેગ્યુલર પીરિયડ હશે, અને ઘણાને એકદમ ઇરેગ્યુલર પીરિયડ હશે. રેગ્યુલર પીરિયડ હોય ને તો એ લોકોને પીરિયડ તો રેગ્યુલર હશે, પણ બીજા બધા પ્રોબ્લેમ્સ હોઈ શકે. કદાચ ઓછા પીરિયડ થઈ ગયા હોય, એટલે સ્કેન્ટીમેન્સિસ કહેવાય છે. એટલે પીરિયડનો ફ્લો કદાચ ઓછો થઈ ગયો હોય, એમના મૂડ બરાબર ના રહેતો હોય, મૂડ સ્વિંગ્સ હોય, એમના હેરફોલ સ્ટાર્ટ થઈ ગયા હોય, એના ફેસ પર પિમ્પલ્સ સ્ટાર્ટ થઈ ગયા હોય, આપણે એક્સ્ટ્રા ફેશિયલ હેર ગ્રોથની વાત કરી એ કદાચ સ્ટાર્ટ થઈ ગયા હોય, પણ છતાં પીરિયડ આવતો હોય. એટલે દરેક વસ્તુ અલગ અલગ રીતે ડિફાઇન કરે છે. બધા માટે સેમ નથી હા, હોતું. સેમ નથી હોતું. અચ્છા. તો આપણે એ સિમ્પટમ્સને આ રીતે આપણે જાણી શકીએ કે કદાચ મને હોઈ શકે છે, એવું આપણે માની હોઈ શકીએ. શકે બરાબર. છે. એ બોડી ભગવાને આપણું બહુ સરસ બનાવે છે. અચ્છા. બોડી સિગ્નલ તો આપે જ આપે છે. જ છે. આપણે એ સિગ્નલને કઈ રીતના લઈએ છીએ એ આપણી પર ડિપેન્ડ કરે છે. Okay. મેં કીધું ને આગળ, મારું જ એક પેશન્ટ હતું, એને કન્સીવ કરવું નહોતું, એક ચાઇલ્ડ હતું, હેપી ફેમિલી હતા, તો પીરિયડનો ફ્લો ઓછો હતો, બોડી ફૂલી રહ્યું હતું. બરાબર છે. એક્સરસાઇઝ કરવી નહોતી. તો એમને એવું જ હતું મારા મગજમાં કે મારે તો કન્સીવ મેં કરી લીધું છે, તો મારે શું કામ આ બધાની ટ્રીટમેન્ટ કરવાની જરૂર? અચ્છા. બરાબર છે. પણ બોડી સિગ્નલ એમને પણ આપતા હતા. આપતી જ, હા. બોડી મારું કેમ ફૂલે છે? એમનો એક જ ક્વેશ્ચન હતો, મારું બોડી કેમ ફૂલે છે? આજુબાજુના ક્વેશ્ચન્સ આપણે પૂછીએ તો આન્સર આપણને બધા ખબર હોય કે આના લીધે જ છે, પણ એમને ટ્રીટમેન્ટ નહોતી કરવી. બરાબર. મારે શું જરૂર છે? મારે તો બાળક રાખવું નથી. અચ્છા. બરાબર એનું છે. એનું માઇન્ડ ત્યાં કામ કરતું હતું અને Yes. ફોકસ એક જગ્યા પર હતું કે હા. મારું બોડી શા માટે વધે છે. હા, મારું ફૂલે શરીર કેમ ફૂલે છે? બરાબર. એમના બરાબર છે. પીરિયડ્સ પણ ડિલે જ હતા, એમના પીરિયડ ઓછા પણ થઈ ગયેલા હતા તો બી. Okay. એટલે બધી અલગ અલગ રીતે જોવા મળે છે. બધી ફિમેલમાં એક સરખું બધું જોવા હોતું નથી નથી. મળતું. બરાબર છે. ઓકે મેમ, કયા ખોરાક છે કે જે પદાર્થ હોર્મોન તરીકે કામ કરે છે? એટલે કયો ખોરાક કયો હોય છે? ખોરાક છે કે જે પદાર્થ છે કે જે હોર્મોન હેક
ટૂંકમાં હેક તરીકે કામ કરે છે. હોર્મોન હેક માટે કયા ફૂડ્સ જરૂરી Foods, છે કે જે હા. હોર્મોન્સને બેલેન્સ કરી શકે. હા. એમાં એક ફોર્મ્યુલા મેં બનાવી છે જે મારા પેશન્ટ માટે હું હેલ્પ અચ્છા, તમારી હા special મારી છે. પોતાની એક ફોર્મ્યુલા બનાવી છે Okay. જે મારા પેશન્ટ પર હું અપ્લાય કરું છું તો મને રિઝલ્ટ મળે છે. એક હેમ્સ ફોર્મ્યુલા હોય છે. H ફોર હેલ્ધી ફેટ્સ, E ફોર એસેન્શિયલ એમિનો એસિડ એટલે કે પ્રોટીન, M ફોર મિલેટ્સ અને S ફોર સીડ સાયકલિંગ. એને એક પછી એક આપણે સમજીશું. H ફોર હેલ્ધી ફેટ્સ, બરાબર. હેલ્ધી ફેટ્સ એટલે કે એમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય. આપણે સપ્લિમેન્ટ્સમાં જોવું છે Yes, કે હા. એ તમારા અંડાશયના ફંક્શન ઇમ્પ્રૂવ કરશે. એટલે ઓમેગા 3 ફેટી એસિડ જેમાં મળે, હેલ્ધી ફેટ્સ મળે એવા ફૂડ આપણે રૂટીનમાં એડ કરવા જોઈએ, જેમ કે અળસી છે, ચિયા સીડ્સ છે, અવાકાડો છે, ઓલિવ છે, ઓલિવ ઓઇલ છે, કોકોનટ છે, કોકોનટ ઓઇલ, ઘી. એને તમે દિવસ દરમિયાન ઓલ્ટરનેટિવલી યુઝ કરી લઈ શકો. શકાય, હા. ઈ એટલે એસેન્શિયલ એમિનો એસિડ એટલે પ્રોટીન. પ્રોટીન છે તો આપણા બોડી જે મસલ તે પ્રોટીનના બનેલા છે. આપણા હેર, બોન બધા જ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. પ્રોટીન છે તમારા હોર્મોન્સને પણ બેલેન્સ કરશે, તમારે ફેટ કટિંગમાં પણ હેલ્પ કરશે અને તમારું જે ભૂખ લાગવાની છે ને, જેને વારે વારે ભૂખ લાગ્યા કરતી હોય છે, તો ભૂખને પણ તમારે ઓછી કરવાનું હેલ્પ કરશે. એટલે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. તેમાં તમારા લેન્ટિલ્સ એટલે કે દાલ હોય, પલ્સીસ હોય, સ્પ્રાઉટ્સ હોય, પ્રોટીન પાવડર, વે પ્રોટીન પાવડર, પ્લાન્ટ બેઝ પ્રોટીન પાવડર તમારા રૂટીનમાં એડ કરી શકો. બ્રેકફાસ્ટમાં પ્રોટીન સ્મૂધી, પ્રોટીન શેક તમે એડ કરી શકો. એનાથી તમને ફરક પડે. જે M ફોર મિલેટ્સ, મારા પેશન્ટમાં મેં જોયું છે કે ઘઉં જો તમે બંધ કરી દો ને તો 20 to 30% બેટલ તમે ત્યાં જીતી જાઓ. અચ્છા, ઘઉં ઘઉં બંધ કરવાથી. કરી દેવાથી તમારા હોર્મોન્સ. તો ઘઉંના અલ્ટરનેટિવ ઓપ્શન્સમાં તમે મિલેટ્સનો યુઝ કરો. જવાર, બાજરી, રાગી પણ હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે, તો રાગીનો ઉપયોગ કરતા તમે રાજગરો હોય રાજગર, છે હા, તે હા. તમે યુઝ કરી શકો. કિનવા તમે યુઝ કરી શકો. બરાબર છે. અને S ફોર સીડ સાયકલિંગ. સીડ્સમાં 4 જાતના સીડ્સ: તલ, અળસી, પમ્પકિન સીડ અને સનફ્લાવર સીડ્સ. એનો તમે રોસ્ટ કરીને મુખવાસ બનાવીને તમે દિવસ દરમિયાન 4 થી 5 વાર ખાશો તો તમારો હોર્મોન્સ બેલેન્સમાં આવશે જ. એટલે આ ખાલી 4 વસ્તુને ફોલો કરવાની છે તમારે. એકદમ ઇઝી ફોર્મ્યુલા મેં બનાવી છે. એને હોર્મોનલ હેક તરીકે ગણી શકાય. અચ્છા, તો મેમ સરસ. તમે આ એક એવું સમજી શકીએ કે દેશી પદ્ધતિ દ્વારા તમે ઘરની અંદરથી જ આપણે કરી શકીએ. તો ખરેખર આપણા યુઝર્સને હું વાત કરીશ કે આ એક ટોપિક છે, ખરેખર બહુ જબરદસ્ત છે, આપણા માટે પણ છે અને આવનારા સમયમાં આપણે પણ પોતે જાતે ઘરેથી કેર કરી શકીએ. તો મેમ આગળ વધીએ આપણે પ્રશ્ન માટે. ચોક્કસ. ડાયાબિટીસ અને પીસીઓએસ ને શું સંબંધ છે બંને વચ્ચે? એક કોમન સંબંધ છે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. અચ્છા. હા, એ સમજીએ આપણે. એ થોડું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ સમજવું પડશે, કેમ કે એ જ કોમન રીઝન છે જે પીસીઓડી પણ ડેવલપ કરે છે અને ટાઈપ 2 ડાયાબિટીસ પણ ડેવલપ કરે છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એટલે જે ઇન્સ્યુલિન નામનું હોર્મોન છે ને તે બરાબર વર્ક નથી કરતું. સ્ટાર્ટિંગથી સમજીએ. આપણે જ્યારે કોઈ પણ જાતનો ખોરાક ખાઈએ છીએ, તમે ખાઓ, હું ખાઉં કે આ ભાઈ ખાશે, કોઈ બી ખાશે, બરાબર છે. ફૂડ આપણે જ્યારે બોડીમાં જાય છે તો બોડીમાં ગ્લુકોઝ રિલીઝ થાય છે. બધાની જ બોડીમાં રિલીઝ થશે. નેચરલ કુદરતી પ્રોસેસ છે. એ ગ્લુકોઝ રિલીઝ થાય ત્યારે ભગવાને આપણી બોડીમાં એક પેન્ક્રિયાઝ નામનું ઓર્ગન મૂક્યું છે. તો પેન્ક્રિયાઝ એ ઇન્સ્યુલિન રિલીઝ કરશે. ઇન્સ્યુલિન નામનું હોર્મોન હોય જે ગ્લુકોઝ રિલીઝ થયું છે તેને ખેંચી લેશે. ત્યાં તો ગ્લુકોઝ આવ્યો, બોડીને જેટલું ગ્લુકોઝ જોઈએ એટલું જોઈએ ને, એટલે ગ્લુકોઝને ખેંચી લેશે. પછી એ સેલમાં નાખશે. સેલ્સ, આપણા જે સેલ્સ બધા ના બધા જ ગ્લુકોઝ સેલ્સમાં નાખે છે. સેલ્સ પછી ગ્લુકોઝ લઈને એ એનર્જીમાં કન્વર્ટ કરે અને એ એનર્જી આપણને આપે છે. એટલે આપણે જે નોર્મલ વર્કિંગ હોય વર્ક આપણે કરી શકીએ છીએ. સેલ્સમાં એનર્જી પ્રોડ્યુસ કરવાનું કામ ઇન્સ્યુલિન ગ્લુકોઝ લેશે, સેલ સુધી પહોંચાડશે અને પછી એનર્જી પ્રોડ્યુસ કરશે. એ નોર્મલ પ્રોસિજર આપણા બધાની બોડીમાં થાય છે, બરાબર છે. એ થવી બી જોઈએ, તો જ સેલ સુધી ગ્લુકોઝ પહોંચ્યું અને એનર્જી કન્વર્ટ થયું, બરાબર. પણ જેમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હશે, ફૂડ લીધા પછી ગ્લુકોઝ રિલીઝ કરશે, પેન્ક્રિયાઝમાંથી ઇન્સ્યુલિન પણ રિલીઝ થશે. ઇન્સ્યુલિન ગ્લુકોઝને ખેંચશે પણ ખરા, પણ એના સેલ્સ પહેલેથી જ ટોક્સિન્સ, કચરો, ફેટથી ભરેલા હોય ને, તો એ જે ગ્લુકોઝને લીધેલું હોય ને તે સેલ સુધી પહોંચે જ નહીં. અચ્છા, અહીંયા સુધીની પ્રોસેસ સેમ જ, કોમન જ રહેશે, પણ સેલ સુધી નહીં પહોંચશે. સેલ્સના દરવાજા ખોલશે જ નહીં, કેમ કે સેલમાં તો ઓલરેડી કચરો ભરેલો છે. કેમ કે પહેલેથી 10-15 વર્ષ લાઈફસ્ટાઈલ ખરાબ હોય એટલે સેલ્સ ઓલરેડી લોડેડ હોય. તો સેલ્સ દરવાજો ના ખોલે, સેલ્સ તાળું બંધ હોય, ચાવી ખોવાઈ ગઈ હોય. એટલા માટે પછી બોડીમાં ગ્લુકોઝ ફરતું રહેશે. ઓકે, ઇન્સ્યુલિનને લાગશે કાં તો જો ગ્લુકોઝ ફરતું જ રહે છે, કદાચ મારું ઇન્સ્યુલિન ઓછું પડે છે, તો એ વધારે ઇન્સ્યુલિન રિલીઝ કરશે. વધારે ઇન્સ્યુલિન રિલીઝ કરશે તો અગેન ગ્લુકોઝ તો ફરતું જ રહેવાનું છે. એટલે જ્યારે ઇન્સ્યુલિન પણ વધારે ફરતું હોય બ્લડમાં, ગ્લુકોઝની માત્રા પણ વધારે હોય, ઇન્સ્યુલિન પ્રોપર વર્ક કરવાની કોશિશ કરે છે પણ કરી નથી શકતું. એને ટર્મ આપી છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. ઇન્સ્યુલિન પ્રોપર વર્ક નથી કરી શકતું. એની ઈચ્છા છે
પણ કરી નથી શકતું, બરાબર છે. એને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહેવાય છે. આ જ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે બેલી ફેટ વધે, ગ્લુકોઝ તમારું કંટ્રોલમાં ના રહે એટલે ડાયાબિટીસ વધે, બરાબર. ફાસ્ટિંગ ઇન્સ્યુલિન નામનો રિપોર્ટ કરાવો તો ઇન્સ્યુલિનની માત્રા અબોવ 40 જોવા મળે, તેને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહી શકાય. એ ટાઈપ 2 ડાયાબિટીસમાં પણ કોમન છે અને પીસીઓડીમાં પણ કોમન છે, બરાબર છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે જ હાર્ટ ડિસીઝ પણ થવાની શક્યતા વધારે છે. કોલેસ્ટ્રોલ વધી જાય છે, બેડ કોલેસ્ટ્રોલ જે વધી જાય એના લીધે જ વધે છે. આ બધા જે નાના નાના પ્રોબ્લેમ એ જે મોટું સ્વરૂપ આપે છે તેનું મેઇન કોઝ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આના લીધે ડેવલપ થયું. આપણી ખાવાની જે ટેકનિક છે ને તે બહુ જ ખરાબ થઈ ગઈ છે. પેકેજ જેટલું ખુલશે એટલું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધશે. બરાબર છે. તો આ બંને વસ્તુ જોઈએ તો એક સમાન જ છે, કોમન જ છે. હા, લેડીઝ અને જેન્ટ્સમાં જોવા જોઈએ તો બી બંને જગ્યા પર સેમ જ પ્રોસેસ છે. આપણે સ્ટાર્ટિંગમાં વાત કરીને કે જે વધારે ફાસ્ટ ફૂડ એવું ખાતા હોય તો ફિમેલમાં પીસીઓડી માં કન્વર્ટ થશે, મેનમાં ટાઈપ 2 ડાયાબિટીસમાં કન્વર્ટ થશે. એટલે બંને વ્યક્તિ ઓબ્વિયસલી મેનમાં ટાઈપ 2 ડાયાબિટીસ જ થાય, એમાં કોઈ હોર્મોન્સ આવવાના નથી, એસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન છે નહીં, તો ડાયાબિટીસ જ થશે, એવું છે. એટલે બંને વસ્તુને ધ્યાનમાં રાખવી જ પડશે. ડેફિનેટલી. આગળ આપણે પૂછીએ કે પીસીઓએસ છે અને રિવર્સ લેવું હોય તો કઈ સારી વસ્તુઓ છે કે જેથી આપણે કરી શકીએ, કમ્પ્લીટ કરી શકીએ? પીસીઓએસ ને જો રિવર્સ કરવું હોય ને તો આપણે જે વાત કરી છે ને કે સ્ટ્રેસ, સ્લીપ, બેલેન્સ ડાયટ તો કરવું જ પડે, પણ એક વસ્તુ છે કે એનાથી બહુ સરસ ઇફેક્ટ મળે, એ છે વેઇટ લિફ્ટિંગ. અચ્છા. હા, ફિમેલમાં ભલે મીથ હોય કે વેઇટ લિફ્ટિંગ કરવાથી બોડી બલ્કી બની જશે કે આ તો શરીર વધારે કેવું ખરાબ લાગશે, એવું નથી હોતું. વેઇટ લિફ્ટિંગ કરશો એટલે જેને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય ને તે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી તમારી ઇમ્પ્રૂવ થશે. વેઇટ લિફ્ટિંગ કરશો એટલે તમારા મસલ પાવરફુલ બનશે. મસલ પાવરફુલ બને ને, મસલ્સ હોય ને તો વધારાનું જે ઇન્સ્યુલિન હોય ને ગ્લુકોઝ ને બધું એબ્ઝોર્બ કરવાની તાકાત એનામાં છે. એટલે મસલ વેઇટ લિફ્ટિંગ કરવાથી તમારા ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઇમ્પ્રૂવ થશે. ડાયાબિટીસમાં પણ તમને એટલી સરસ મજાનું રિઝલ્ટ મળે. અને પીસીઓડીને રિવર્સ કરવા માટે તો બેસ્ટ ઇલાજ હોય તો વેઇટ લિફ્ટિંગ. અચ્છા, તો આ ખરેખર આ લેડીઝોએ કરવું જરૂરી છે. જરૂરી જ છે, બહુ મહત્વના પોઈન્ટ છે. આ પોઈન્ટ ખરેખર જાણવા જેવો, કેમ કે ઘણા લોકોના મગજની અંદર, ટૂંકમાં મનની અંદર આવા વિચારો ચાલતા હોય અથવા તો ખબર હોય છતાં પણ ના કરતા હોય, તો કેટલું મહત્વનું છે. બહુ સારા એવા પોઈન્ટ છે. વિડીયોના છેડ સુધી જોજો, કેમ કે હજી ઘણી બધી વસ્તુઓ બાકી છે ને જે જાણવા જાવી જેવી છે. તો મેમ આગળ આપણે પ્રશ્ન કરીએ કે શું રોજે નાસ્તો કરવો અથવા તો ન કરવો એ વધારે હોર્મોન્સનો પ્રોબ્લેમ વધારી શકે? હા, વધારી શકે ને. બ્રેકફાસ્ટનો મિનિંગ ખબર છે તમને? આઈ થિંક તમે સમજાવો તો વધારે સારું રહેશે. ફાસ્ટ ને બ્રેક કરીને આપણે જે ફૂડ લઈએ છીએ ને કહેવાય છે બ્રેકફાસ્ટ. ઓકે. આખી નાઇટમાં જેમ કે આપણે રાત્રે ડિનર લીધું 8, 9, 10 વોટેવર ગમે ત્યારે, અને પછી સવારે બ્રેકફાસ્ટ તમે લેશો 9-10 વાગે, એટલે 12 કલાકનો ગેપ થયો. આ 12 કલાકના ગેપમાં આપણે આપણી બોડીમાં નથી ફૂડ ગયું, સોલિડ ફૂડ, નથી કોઈ વોટર ગયું, બરાબર છે. અને આગળ મેં જણાવ્યું એ પ્રમાણે કે રાત્રે જ આપણી બોડી સૌથી વધારે કામ કરતી હોય છે, જેમ કે ડિટોક્સિફિકેશન, રિજ્યુવિનેશન, રિસ્ટોર, બરાબર. તો બોડીની સિસ્ટમ થાકેલી હોય છે. ઓકે, તો બોડીની સિસ્ટમને સવારમાં કંઈક ન્યુટ્રિશન વાળું આપવું પડે. ના આપશો તો બોડી તમે આખો દિવસ થાકેલા હશો ને તમે તમારી બોડીમાં કોઈ બી જાતનું ફૂડ ના ગયું તો તમારી અંદર એનર્જી હશે, એકદમ લેઝીનેસ થઈ જાય. હા, તો બોડીની સિસ્ટમને પણ એવું છે. તમે બોડીની સિસ્ટમમાં તમે સવારે કશું નાખશો જ નહીં તો બોડીમાં જે હોર્મોન્સ છે, જે હોર્મોન્સ પર બોડી વર્ક કરી રહી છે, તો હોર્મોન્સ છે એ બધા ડિસ્ટર્બ થશે. એમાં 4 જાતના હોર્મોન્સ તો ડિસ્ટર્બ થશે જ. એક તો કોર્ટિઝોલ, ઇન્સ્યુલિન, લેપ્ટિન અને ગ્રેલિન. આ બધા કયા હોર્મોન્સ છે સમજીએ. કોર્ટિઝોલ હોર્મોન સ્ટ્રેસ હોર્મોન એ બધાને જ ખબર છે, પણ એને મેનેજ કેવી રીતના કરવું એ ખબર નથી. તમે ભૂખા રહેશો, બ્રેકફાસ્ટ સ્કીપ કરી દેશો તો કોર્ટિઝોલ વધી જ જશે, કેમ ઓલરેડી આપણું સવારમાં કોર્ટિઝોલ વધારે હોય છે, અને બ્રેકફાસ્ટ નહીં કરશો તો પણ કોર્ટિઝોલ વધવાનું છે, કેમ કે બોડીને સ્ટ્રેસ ફીલ થશે. કંઈ ફૂડ મળશે જ નહીં, કંઈ ન્યુટ્રિશન મળશે જ નહીં, તો સ્ટ્રેસ ફીલ થશે એટલે ઓટોમેટિક કોર્ટિઝોલ વધશે, બરાબર છે. અને કોર્ટિઝોલ વધે એટલે તમારો ચીડચીડો સ્વભાવ વધે, તમારી એનર્જી લેવલ એકદમ ડાઉન થઈ જાય, બધા હોર્મોન્સ ઇમ્બેલેન્સ થાય, તો અલ્ટિમેટલી બધા પ્રોબ્લેમ શરૂ થવાના જ છે. પછી ઇન્સ્યુલિન પણ તમારું ડિસ્ટર્બ થાય છે. સવારે કંઈક બોડીને તમે ફૂડ જોઈએ, અને એ લોંગ આવર્સના ગેપ પછી તમે જો ફૂડ લેશો તો ઓવર ઇટિંગ કરી જ નાખશો. બ્રેકફાસ્ટને તમે સ્કીપ કરશો તો પછી ડાયરેક્ટ જો લંચ લેશો તો એવું લંચ લેશો ને કે જ્યારે તમે એટલું બધું ખાઈ નાખશો ને કે 2 દિવસ તમે કશું ખાધું જ ના હોય ને એવી રીતના તમે ખાઈ નાખશો. તો વધારે પડતું જેટલું ખાશો એટલું વધારે પડતું ઇન્સ્યુલિન રિલીઝ થવાનું છે.
તો પછી તો પ્રોબ્લેમ કરશે, ઇન્સ્યુલિન બરાબર. રેઝિસ્ટન્સમાં કન્વર્ટ થશે. પછી લેપ્ટિન અને ગ્રેલિન જે હંગર હોર્મોન, ગ્રેલિન એ હંગર હોર્મોન છે ને લેપ્ટિન એ સટાઇટી હોર્મોન છે, એ બંને પણ ડિસ્ટર્બ થાય, એ બંનેનું બેલેન્સ પણ ડિસ્ટર્બ વિખાઈ થશે. જાય છે. બરાબર, કેમ કે ભૂખ લાગે ત્યારે ગ્રેલિન હોર્મોન તમારું રિલીઝ થયું હોય છે, પણ આપણે તો કશું ખાતા જ નથી, તે હોર્મોન્સ પણ ડિસ્ટર્બ રહેશે. અને પછી સટાઇટી હોર્મોન જે લેપ્ટિન છે એ રિલીઝ, એને ખબર જ ના પડશે કે મારે લેપ્ટિન ક્યારે રિલીઝ કરવું છે બોડીને, કેમ કે તમે તો ઓવર ઇટિંગ કરતા જ રહેશો, એટલે બધું કનેક્ટેડ છે. એટલે ટૂંકમાં એમની આખી બ્રેકફાસ્ટ, સાયકલિંગ વિખાઈ જાય છે. હા, બોડીની જે સર્કેડિયન રિધમ હોય, બાયોલોજિકલ ક્લોક, એ બધા વિખાઈ જાય છે. હમ. એટલે એ તમારે બ્રેકફાસ્ટ કરવું જરૂરી છે. એટલે જ આપણા શાસ્ત્રોમાં બી કીધું Yes. છે ને આપણા દાદા દાદીએ બી કીધું છે કે બ્રેકફાસ્ટ હંમેશા રાજા જેવો હોવો રાજા જોઈએ. જો હા, એટલે- કે તમને એ જરા થોડું જણાવશો તો વધારે ખ્યાલ આવશે. સવારનો નાસ્તો ભોજન કેવું હોવું જોઈએ, બપોરનું ભોજન અને સાંજનું ભોજન કેવું હોવું એક જ વસ્તુ ફોલો કરવાનું, પ્રોટીન, હેલ્ધી ફેટ્સ અને ફાઈબરના કોમ્બિનેશન વાળો બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર હશે ને તો ડેફિનેટલી તમારા શરીરમાં કોઈ રોગ પણ નહીં આવશે, અને રોગો હશે ને તે પણ જતા રહેશે. બરાબર છે. પ્રોટીન, હેલ્ધી ફેટ્સ અને ફાઈબર. તો મેમ ઘણા બધા લોકોના મગજની અંદર એવા પ્રશ્ન ચાલતો હોય કે ભાઈ સવારે નાસ્તો કરવાથી મને આ પ્રોબ્લેમ થાય છે, હું નાસ્તો કરું તો મને વોમિટ જેવું થાય, અથવા તો મને ગેસ અથવા કબજિયાતના તો આ ખરેખર હોઈ શકે કે એના માઇન્ડથી એ પોતે ત્યાં હોય? હોઈ શકે. તમારો નાસ્તો કેવો છે પણ એ Yes. જરૂરી છે ને. હા. તમે જોશો નાસ્તો ઘણાને ચા ને ભાખરી લેતા હોય છે. ઓકે. ઇઝ ઇટ હા. ગુડ નાસ્તો? યસ. ના. અત્યારે તો રેગ્યુલર એ જ લોકો લે છે. ચા ને ભાખરી, ચામાં આવે કેફીન, યસ. બરાબર, અને ભાખરી છે તેલવાળી, સરસ મજાની તેલ હા. એમાં કંઈક ન્યુટ્રિશન લેવલ તમારું હોવું જોઈએ. નથી, બરાબર જે છે, હોવું જોઈએ. જે હોવું જોઈએ. એટલા માટે એને કદાચ એસિડિટીનો પ્રોબ્લેમ હશે, એને કબજિયાતનો પ્રોબ્લેમ હશે, એનો ગેસનો, બ્લોટિંગનો પ્રોબ્લેમ હશે જ. હવે ઘણા લોકોનો નાસ્તો મેં જોયો છે કે જે સિરિયલ્સ હોય ને, જે રેડીમેડ સિરિયલ્સ હોય, હમ. મીઠો નાસ્તો અને ઠંડો નાસ્તો એ કરતા હોય છે. એ પણ સિરિયલ્સ હોય ને તેના પેકેટની પાછળ વાંચજો કે એમાં Okay. કેટલી કેલરીઝ છે, કેટલી શુગર હોય. એટલી શુગર લેશો તો પણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સમાં જ કન્વર્ટ થશે, કેમ કે વધારે પડતું શુગર એટલું વધારે પડતું ઇન્સ્યુલિન રિલીઝ થાય, અને પછી ઇન્સ્યુલિને કામ કરવું હશે ને તો પણ એ કરી નહીં શકશે. લોંગ ટાઈમ પ્રોસેસ છે. એટલે ઠંડો નાસ્તો લેતા હોય ને તેની બોડીમાં પણ પ્રોબ્લેમ આવશે. Okay. બરાબર છે. એટલે નાસ્તો કેવો છે એ જરૂરી છે. રાજાની જેમ નાસ્તો કરવો જોઈએ. રાજાની નાસ્તો એટલે ન્યુટ્રિશિયસ નાસ્તો Yes. કરવો જોઈએ. બધું વસ્તુ ના હોવી જોઈએ જેમાં. હા, એવું. ને અત્યારે અહીંયા તો જોઈએ છે કે આપણે ઓલમોસ્ટ સુરતની અંદર છે, ઓલમોસ્ટ ગુજરાતની અંદર છે, ખાવાના બધા લોકો શોખીન હોય છે. ઈદડા, ઢોકળા, Yes. ખમણ, પાતુડી, ચા, ભાખરી અને સિરિયલ, આ બધા જ નાસ્તો હોય છે. પણ કોઈને મગની દાળના ચીલા, બેસનના ચીલા, એ નથી ખાવા. સ્પ્રાઉટ્સની ભેલ, બરાબર, એ નથી ખાવું. બરાબર છે. બરાબર છે. તો મેમ પીસીઓડીમાં બોલ્ડનેસ અને ફેશિયલ હેર વધી શકે તો એનો ઈલાજ શું? હા, મેલ પેટર્ન બોલ્ડનેસ એટલે જે પુરુષોમાં જે વાળ જતા રહે ને મેલ પેટર્ન હા. બોલ્ડનેસ ટાલ પડે છે ને, એવું Yes. સ્ત્રીઓમાં પણ જોવા મળે. હમ. અને તમારી કેમ દાઢી હોય છે તેવી રીતના સ્ત્રીઓના ફેસ પર બી નાના નાના વાળ ઉગવા માંડે, એને એક્સ્ટ્રા ફેશિયલ હેર ગ્રોથ કહેવામાં આવે. બરાબર છે. આ બંને પીસીઓડીમાં કોમનલી જોવા મળે, જેને સિવિયર હોર્મોનલ ઇમ્બેલેન્સીસ હોય તેને. અચ્છા, બરાબર એમને આ છે. જોવા હા, મળે જેને છે. ફેશિયલ હેર ગ્રોથ હોય તેને હર્સુટિઝમ કહેવામાં આવે, અને પેલું મેલ પેટર્ન બોલ્ડનેસ કહેવામાં આવે. એનું બે કારણ છે. એક તો હાઈ એન્ડ્રોજન્સ એટલે કે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધી જવું. જે પુરુષોનું હોર્મોન છે તે સ્ત્રીમાં વધવા માંડે ત્યારે આ બધા લક્ષણો જોવા મળે. બરાબર છે. અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય ને એના કારણે પણ આ લક્ષણો જોવા મળે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આપણે સમજ્યા, બરાબર. અને હાઈ એન્ડ્રોજન લેવલ્સ એટલે ઓવેરીઝમાંથી ટેસ્ટોસ્ટેરોનનું હોર્મોનનું પ્રમાણ વધવા માંડે, જે વધારે પડતા કોર્ટિઝોલના કારણે ઓવેરીઝ પર પ્રેશર આવે ને ત્યારે ટેસ્ટોસ્ટેરોન રિલીઝ કરવા માંડે, ત્યારે આ બધી વસ્તુ જોવા મળે. બરાબર છે. તો મેમ રાત્રે મોડું સૂવું અને મોડું જાગવું એ પીસીઓએસ ને કરે છે, રીસર કરે છે? હા, બહુ અસર કરે જ. આપણે વાત કરીએ એ રીતના લેટ નાઇટ સૂતા હોય અને સવારે પણ મોડા મોડા ઉઠે તો તમારા જે બોડીની સર્કેડિયન રિધમ છે, બાયોલોજિકલ ક્લોક છે, તે તો તમારી ડિસ્ટર્બ થવાની જ. આપણું બોડી એવું બન્યું છે કે સવારે તમે 4-5 વાગે એકચ્યુઅલી ઉઠવાનું હોય, એ તો ના ઉઠો, એટલીસ્ટ તમે 6-7 વાગે તો ઉઠી જ જાઓ. અને રાત્રે સુવાનો ટાઈમ 9-10, મેક્સ ટુ મેક્સ 11 તમે કરી શકે. હા, પણ એનાથી જો તમે બધું ડિસ્ટર્બ કરશો તો બોડીની જે સર્કેડિયન રિધમ છે બોડી, તે તમારી ડિસ્ટર્બ થશે. એટલે બોડીમાં બધા મેટાબોલિઝમ ખરાબ થાય, ડાયજેશન ખરાબ થાય, તમારા હોર્મોન્સ ખરાબ થશે, એટલે બોડીમાં ધીરે ધીરે પ્રોબ્લેમ તો આવશે જ. તો અત્યારે મેમ ઓલમોસ્ટ બધા લોકોનો રેગ્યુલર ટાઈમ જોઈએ તો આઈ થિંક 12 વાગ્યા પછી જ છે, એવું જ સમજીએ. અને ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ જમવાનો, રાત્રે જમવાનો, ભોજનનો સમય અને સુવાનો સમય આઈ થિંક 3 કલાક સમથિંગ હોવો જોઈએ. તો એમાં શું એનું કામ હોઈ શકે? સાચી વાત છે?
અર્લી ડિનર બહુ સારી વસ્તુ છે. અર્લી ડિનર અને લાઇટ ડિનર, તમારો કોઈ બી પ્રોબ્લેમ સોલ્વ કરવો હોય બોડીનો, ડાયાબિટીસ હોય, હાઇપરટેન્શન હોય, હાર્ટ પ્રોબ્લેમ હોય, કોલેસ્ટેરોલ હોય, બેલી ફેટ ઘટાડવું હોય કે હોર્મોન્સને બેલેન્સમાં કરવો હોય, તો એક પ્રોબ્લેમ થતો કે આપણે સવારનો નાસ્તો સરસ મજાનો કરવાનો, અને બીજું એ કે તમારે અર્લી ડિનર અને લાઇટ ડિનર ફોલો કરવાનું. અર્લી ડિનર એટલે 7:30 થી 8:30 વચ્ચે તમારે જમાવવું જોઈએ ડિનર કમ્પ્લીટ. અને લાઇટ ડિનર એવું બી કહેવામાં આવ્યું છે કે ડિનર ગરીબ લોકો જેવું હોવું જોઈએ. Yes. તેમાં વેજીટેબલ સૂપ હોય, વેજીટેબલ સેલિડ હોય, વેજીટેબલ ખીચડી હોય, એ તમે લોટ્સ ઓફ વેજીસ વાળું જે હોય ને તે તમે લેશો તો ડેફિનેટલી તમારી બોડીમાં ચેન્જીસ આવશે. એટલે રાત્રે મોડું સૂવું, સવારે મોડું જાગવું, એના કરતાં જલ્દી સૂવું અને સવારે વહેલું ટાઈમ પર ઉઠવું. જાગી જવું, એ તમારા બોડી માટે સારું રહેશે. બરાબર છે. પીસીઓએસ માટે શું થેરાપી છે કે જે યોગ વિધાન સૌથી સારું કામ કરે છે? વેઇટ લિફ્ટિંગ અચ્છા, આપણે જે આગળ થેરાપી જે ચર્ચા આપણે કરી વાત છે. કરી તો ડેફિનેટલી વેઇટ લિફ્ટિંગ. હા, યોગા છે, પછી ઇન્ટરેસ્ટ પર તમે જાય. તમે Yes. ઇન્ટરેસ્ટ તમે વેઇટ લિફ્ટિંગમાં છે જ નહીં, હમ. તો પછી તમે કે મન વગર કરવું ને તો પણ આપણને રિઝલ્ટ ના મળે. Yes. તો જેમાં ઇન્ટરેસ્ટ હોય તે તમે કરી શકો, પણ કોઈ બી જાતની એક્સરસાઇઝ, એક્ટિવિટી, મૂવમેન્ટ એ તમે જરૂરથી તમારા રૂટીનમાં એડ કરશો ને તો ડેફિનેટલી બહુ સરસ મજાનું રિઝલ્ટ મળશે, અને બેસ્ટ રિઝલ્ટ તમને વેઇટ લિફ્ટિંગમાં મળશે. તો મેમ ઓલમોસ્ટ તમે ચર્ચાઓ તો ઘણી બધી સારી કરી છે, લોકોને બહુ સારી વસ્તુ નોલેજ મળે છે, પણ હવે આનો એક એવું કદાચ સમાધાન આપી શકો. એક્ઝેક્ટલી હું તમને મારું એક્ઝામ્પલ આપું કે ચલો મારે બી સવારે આ બધી વસ્તુઓ કરવી છે, મારે બી એક્ટિવિટી કરવી છે, પણ મને ઈચ્છા નથી થતી અથવા તો મન નથી થતું, તો એક શરૂઆત કરવા માટેના સ્ટેપ કયા હોઈ શકે? તમને જે પહેલા વોકિંગથી સ્ટાર્ટ કરો. યસ. બરાબર, વોકિંગ 15 to 20 મિનિટ્સ વોકિંગ કરો. એનાથી બોડી જ્યારે હેબિચ્યુઅલ થઈ જાય પછી એને 30 to 45 મિનિટ સુધી લઈ જાઓ. પછી તમને લાગે કે ના, વોકિંગ એટલું બી તમે વોકિંગ કરશો ને તમે આખો દિવસ ફ્રેશ રહેશો. તમને લાગે કે ના, વોકિંગથી મારું બોડી હવે હેબિચ્યુઅલ થઈ ગયું છે, તો મારે કોઈ બીજી એક્ટિવિટી એડ કરવી છે, તો તમને જે પસંદ હોય તે એક્ટિવિટી કરો. તમને સાયકલિંગ પસંદ છે તો સાયકલિંગ કરો, તમને સ્વિમિંગ તો એ કરો, તમારે યોગા કરવા છે તો એ કરો. ફિમેલ હોય તો મોસ્ટલી બધાને ઝુંબા જ ગમતા હોય સોંગ Yes. ઉપર, તો એ કરો. બરાબર છે ને? પછી તમે વેઇટ લિફ્ટિંગને સિલેક્ટ કરો, અને પછી આ બધાથી લાગે કે ના, મારું બોડી હવે મને ખરેખર સારું લાગે છે, પછી તમે વેઇટ લિફ્ટિંગ કરો. બરાબર છે. કદાચ ઓન ધ સ્પોટ શરૂઆત ન થાય તો ધીમે ધીમે આદત બનાવીએ આપણે. ધીરે ધીરે નાના નાના બદલાવ કરીને મોટા મોટા- ચેન્જીસ કરવાના છે આપણે. યસ, ઓન ધ સ્પોટ બરાબર. મોટા તો થશે જ નહીં. ના ના ઓકે. કેટલા % સ્ત્રીઓ પીસીઓએસ હોવા છતાં સંતાન પ્રાપ્તિ કરે છે? સંતાન પ્રાપ્તિ તો ડેફિનેટલી કરે જ છે, પણ જેને સિવિયર હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય ને એ લોકોને IVF નો સહારો લેવો પડે છે. એટલે એના અચ્છા. રેશિયોમાં તમે 70-30 ગણી શકો. બરાબર, 70% કન્સીવ કરી જ શકે છે. અચ્છા, હા, 70% કરી કરી જ શકે શકે છે. છે. તમે થોડા ચેન્જીસ કરો લાઈફસ્ટાઈલમાં, થોડી ઊંઘ સારી કરો, તમારું ફૂડ થોડું સારું કરો, એટલે તમે ડેફિનેટલી કન્સીવ તો કરી જ શકશો. પણ બીજા જે આજુબાજુવાળા જે પ્રોબ્લેમ હોય ને, પીરિયડ ડિલે, ઇરેગ્યુલર, સ્કેન્ટીમેન્સિસ છે, એને થોડું કંટ્રોલ કરવાની જરૂર પડે, પણ કન્સીવ કરી શકશો. પણ ઘણા કેસીસમાં સિવિયર હોર્મોનલ ઇમ્બેલેન્સીસ હોય ને એ લોકો નથી પણ કરી શકતા, એ લોકોને IVF નો સહારો લેવો જ પડે છે. અચ્છા, તો એનાથી બચવા બીજું તો પછી એની પાસે કોઈ ઓપ્શન જ નથી. ઓનગોઈંગ પ્રોસેસ છે. સ્ટાર્ટિંગથી જ કહું છું કે Yes. લાઈફસ્ટાઈલમાં તમે શરૂઆત બી કરશો ને થોડું ચેન્જ કરવાની, તો એને લાઈફસ્ટાઈલ ફોલો કરવાની તૈયારી સાથે જ તમે શરૂઆત કરશો તો તમને રિઝલ્ટ મળશે. એટલે જે પર્સન ત્યાં પહોંચી જ ગયું છે તો હવે એના માટે તો પછી ઓપ્શન જ નથી રહ્યો ને, કારણ કે કદાચ એ લોંગ સમય કંઈ પોતાની લાઈફસ્ટાઈલને પાછી સુધારે છે અથવા તો કદાચ ચાન્સીસ હોઈ શકે. IVF ની વાત કરો છો? Yes. હા, IVF કરાવી દીધું, તમને બાળક રહી પણ ગયું, તમારું ડિલિવરી પણ થઈ ગઈ, પછી શું? તમારી બોડી તો સિગ્નલ આપતી જ રહેશે. જેની હેવી બોડી તો હેવી બોડી જ રહેશે. જેને ઘણાને બોન પેઇન બહુ જ ખૂબ જ થતા હોય છે, શરીરમાં દર્દ, મસલ પેઇન ખૂબ જ, હેરફોલનો પ્રોબ્લેમ વધી ગયો છે, એ બધા પ્રોબ્લેમ હશે, પણ એને ઇગ્નોર કરવા કરતાં એનો સોલ્યુશન કરો તો વધારે સારું. ઓકે, બરાબર એવું છે. છે. અત્યારે આપણે જોઈએ છે કે ઓલમોસ્ટ સુરતની અંદર કે ગુજરાતની અંદર IVF સેન્ટર વધારે ખુલતા જાય છે દિવસે દિવસે. હા, તો હજુ તમને એવું લાગે છે કે તમારા રિસર્ચ મુજબ કે તમારા અભ્યાસ મુજબ કે જે આવનારા સમયમાં બહુ બ્લાસ્ટ થશે? હા, IVF સેન્ટર હજુ વધારે ખુલશે, કેમ કે પ્રોબ્લેમ લોકોને વધી જ રહી છે, એટલા માટે અવેરનેસ કરવાની આપણે ટ્રાય કરીએ છીએ ને. ઓકે. હા. કહેવાય છે કે પેટની ચરબી એટલે હોર્મોનલ ઇમ્બેલેન્સ, એ સાચી વાત છે? એકદમ સાચી વાત, 100% સાચી વાત છે. પેટ જેટલું વધારે એટલા રોગો આપણી અંદર વધારે, એટલું સમજીને ચાલવાનું, એ મેન હોય કે ફિમેલ હોય. બરાબર છે? પેટ ક્યારે વધે? ફિમેલની વાત કરીએ તો પેટ ક્યારે વધે? જ્યારે હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય ને ત્યારે બેલી ફેટ વધવા માંડે. એટલે ફિમેલમાં મોસ્ટ પ્રોબેબલી તમે જોશો ને તો બેલી ફેટ જ વધે. Yes, બેલી ફેટ, થાઈ ફેટ અને હિપ Hip ફેટ. fat. બરાબર છે? આ જ વધે. જ્યારે વધવા માંડે, પહેલા સિંગલ બોડીના હોય, બરાબર છે,
પણ જ્યારે એ વધવા માંડે એનો મતલબ કે બોડી આપણને કંઈક સિગ્નલ આપી રહ્યું છે કે મારી બોડીમાં કંઈક ઇમ્બેલેન્સ થઈ રહ્યું છે, એટલે કંઈક એક્શન લેવાની જરૂર છે. એટલે મોસ્ટ ફિમેલમાં તો હોર્મોનલ ઇમ્બેલેન્સીસ જ હોય છે, બેલી ફેટ વધે એટલે, બરાબર છે. અને મેનમાં જ્યારે આ બેઠાડું જીવન સૌથી વધારે મેનનું હોય છે, સિટિંગ ડેસ્ક જોબ હોય તો પેટ જ વધે છે, બરાબર. તો પેટ વધવાનું કારણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોઈ શકે, બરાબર. બહારનું ખાવાનું તો સેકન્ડરી થિંગ છે, તમારા હોર્મોન્સ જ તમને પેલા સિગ્નલ આપે છે કે કંઈક એવું ગડબડી આપણી શરીરમાં થઈ રહી છે કે જેના લીધે કરવો પડશે આપણે, જેના લીધે બેલી ફેટ વધે છે, અને બેલી ફેટને ઇન્ડિકેશન તરીકે લેવાનું છે. મેમ જ્યારે ઓલમોસ્ટ જ્યારે ઘણા બધા વેઇટ લોસની વાત કરતા હોય અને જ્યારે કોઈ એવા પ્રશ્ન આવે ને તો ઓલમોસ્ટ વધારે પર્સન્ટેજ લેડીઝના એવા પ્રશ્ન હોય છે કે મારું તો પ્રેગ્નન્સી પછી જ વજન વધી ગયું છે. તો ખરેખર આ માનસિકતા છે કે એ રિયલી છે, અથવા તો એ રિયલી છે તો એ પોતે કઈ રીતે કરી શકે કે જેથી કરીને ટૂંકમાં જે હાલમાં આપણે જોઈએ કે શિલ્પા શેટ્ટી છે તો આટલી એજ હોવા છતાં પણ એ સ્લિમ છે. તો કે જો કે પહેલેથી એનું પેશન છે કે એનો શોખ છે જે યોગા, પણ અત્યારની આપણે ઓલમોસ્ટ ગુજરાતી જે સ્ત્રીઓ છે તેમાં વધારે આ પ્રશ્ન જોવા મળે છે. તો એ ખરેખર કોમન છે. પ્રેગ્નન્સીમાં વજન વધવું જરૂરી પણ છે. 10 કિલો તો વજન વધવું જરૂરી છે, બરાબર. એને હેલ્ધી પ્રેગ્નન્સી કહેવાય. ઓકે, ત્યાં સુધી તો વજનની બિલકુલ ચિંતા ના કરશો. જેવું બાળક જન્મ લીધો ત્યાર પછી આપણી બોડીમાં ત્યારે આપણે ખૂબ જ ખાધું હોય છે, જરા પણ એક્સરસાઇઝ કે વોટ એવર કંઈ બી આપણે કેર નથી લીધી એટલે વજન વધી પણ શકે છે. પણ ઘણા તેમાં પણ હેલ્થ કોન્શિયસ હોય છે, તો એકદમ બોડીને એકદમ સરસ મજાનું ખાવાનું અને હેલ્ધી બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર લેતા હોય તેમાં વજન વધે છે, પણ એ તમે ઉતારી શકો છો, બરાબર છે. હવે ગુજરાતીમાં પ્રોબ્લેમ ક્યાં વધારે આવે છે કે વધારે પડતું ઘી વાળું, એકદમ ઘીથી લોડેડ ખાવાનું આપી દે છે. ઘઉં થોડું માપમાં જ લેવાના હોય છે, વધારે પડતા ઘઉંની રોટલી વધારે જતી હોય છે, એના લીધે વજન વધી જાય છે. પછી બીજી મેન્ટાલિટી ક્યાં આવે છે, ફીડિંગ કરાવો ત્યારે તમે હજુ વધારે ખાઓ તો ફીડિંગ આવશે, એવું નથી હોતું. એમાં પણ હોર્મોન જ જવાબદાર છે. તમે હેલ્ધી અને ન્યુટ્રિશિયસ તમે ખાવાનું લેશો, તમારા હોર્મોન્સ બેલેન્સમાં આવશે, ફીડિંગ પણ પ્રોપર તમે કરાવી શકશો અને વજન પણ મેન્ટેન કરશે. એટલે આફ્ટર ડિલિવરી જો તરત તમે પ્રયત્ન કરો ને વજન ઘટાડવાનું તો ડેફિનેટલી ઘટી જ જાય, પણ તમે એને 2 થી 3 વર્ષ સુધી ડિલે કર્યા કરશો ને તો એ ઘટવામાં તકલીફ પડશે. બરાબર છે. તો અહીંયા જે લોકોની મેન્ટાલિટી છે ખરેખર ખોટી છે. ખોટી એટલે બધું ઘણાને ઘટાડવામાં તકલીફ પણ પડે છે, ઘણાના એફર્ટ્સ ઓછા પડે છે, ઘણાના ફૂડ અને લાઇફસ્ટાઇલ પણ અસર કરે છે, ઘણાનું ફેમિલી એન્વાયરમેન્ટ પણ ઘણાને એવું નથી મળતું કે એ પોતાની ઉપર ધ્યાન આપી શકે. એટલા માટે જ્યાં સુધી સેલ્ફ અવેરનેસ અને હશે ને પોતાના કરવાની ઈચ્છા ત્યાં સુધી આપણે કશું કરી નથી શકવાના. પણ તમે જેમ કીધું એમ કે બધી વસ્તુઓ ટૂંકમાં ઘરની અંદર માહોલ છે કે પોતાનો સમય છે કે કરવું પણ હોય છતાં નથી થઈ શકતું. પણ જ્યારે આ જગ્યા પર પહોંચી જાય છે ને ત્યારે બહુ લોકોને તકલીફ પડે છે, કેમ કે અત્યારે તમે જુઓ તો ઘણી વખત એવા લોકો જોવા મળે જે 100 kg ઉપર પણ હોય. તો હવે એમના માટે તો ઓલમોસ્ટ બધી વસ્તુ શક્ય એવું પોતે સ્વીકારી બી લે છે કે કેમ કે હવે તો ને વજન ઘટી જ ના શકે એવું લોકો વિચારે છે. અને વેઇટ વધીને ઘણા બધા પ્રોબ્લેમ્સો અત્યારે હાલમાં આપણે જોઈએ છે કે અત્યારે આપણી ભારત સરકાર પણ ઓવરવેટ ઉપર બહુ મોટું કામ કરે છે, કેમ કે એમને બી ખ્યાલ હશે કે હવે આવનારો સમય છે બહુ ખરાબ છે. એક શુગર અને એક છે આ ડાયાબિટીસમાં આપણું ડાયાબિટીક કેપિટલ ઓફ વર્લ્ડ કહેવાય છે ઇન્ડિયાને, એટલે ધીરે ધીરે એના કેસીસ વધે છે. પીસીઓડીમાં પણ જોવા જાય કે 10 ફિમેલનો છે અત્યારે સ્ટડી થઈ છે, 10 ફિમેલમાંથી ઓલમોસ્ટ 5 ફિમેલને તમને પીસીઓડી હોર્મોનલ ઇમ્બેલેન્સ જોવા મળે જ છે, તેમાં યંગ છોકરીઓ વધારે છે. ઓકે મેમ, ઘણી બધી આપણે ચર્ચાઓ કરી, હવે થોડા આગળ 2-4 પ્રશ્ન છે તો આપણે એના વિશે વાત કરશું. તો મેમ તમારે આ પીસીઓસીમાં કોઈને આમ સક્સેસ સ્ટોરી ટૂંકમાં તમારી પાસે હોય એવી કે તમે જે કદાચ શેર કરી શકો કે નોર્મલી રીતે એમને પોતે ક્યોર કર્યું હોય? હા, એમાં તો ઘણા બધા પેશન્ટ્સ છે મારા કે જેના હોર્મોનલ થોડા ડિસ્ટર્બ થયા હોય. હા, તેમાંથી એક પેશન્ટની વાત જણાવીશ પણ હું નામ ના લઈશ. એક પેશન્ટ હતું, મારી પાસે ઘણા વખતથી આવે, પણ એમનું પછી એટલે હું પણ એમને જોયા જ કરું કે એમનું બોડી ધીરે ધીરે વધતું જાય છે, એમને બોલવામાં ઇવન તકલીફ પડતી હતી, એમ બ્રેથલેસનેસ જેવું થતું હતું, એમનું બેલી ફેટ ધીરે ધીરે વધી રહ્યું હતું. મેં એમને એકવાર ટકોર બી કરી કે તમે થોડું બોડીમાં થોડા ચેન્જીસ આવ્યા છે, તમે એકવાર રિપોર્ટ કરાવી લો, કેમ કે ડાયરેક્ટ હું કહેતે ને એમને કે તમને આ પીસીઓડી કે પીસીઓએસ ડેવલપ થઈ રહ્યું છે તો એ લોકો ના માની શકે કદાચ, એટલે મેં એમને એમ કીધું કે તમે એકવાર રિપોર્ટ કરાવી લો. એમને વાત માની, હા કર્યું, પછી ઇગ્નોર કરી મારી વાતને. પછી 2-3 મહિના પછી અગેન મોટા પ્રોબ્લેમ થાય કે મારા પીરિયડ હવે ડિલે થઈ ગયા છે, 2-3 મહિનાથી તો મારો પીરિયડ જ નથી આવતું, મને હવે મારા ફેસ પર પિમ્પલ્સ પણ બહુ વધી રહ્યા છે, મારા હેરફોલ પણ બહુ વધે છે, મારું બોડી ખૂબ ફૂલી રહ્યું છે, એવી રીતે મારી પાસે પાછા આવ્યા. તો એમણે મેં કીધું કે તમે એકવાર હવે રિપોર્ટ તો કરાવી લો. રિપોર્ટ કરાવવા માન્યા તો ખરા, તો પણ એમણે 2-3 વિઝિટ તો કરી જ એમણે,
તો પછી છેલ્લે કંટાળીને એમને ફૂલ બોડી પ્રોફાઇલ કરાવ્યું. તો રિપોર્ટમાં HbA1c ઓલમોસ્ટ 9 જેવું આવ્યું. HbA1c એટલે જે 3 મહિનાનું જે sugar. એસ્ટિમેટ કાઢતું હોય છે બ્લડ શુગર, તો 9 અરાઉન્ડ આવ્યું. બેડ કોલેસ્ટ્રોલ ખૂબ જ વધારે હતું, ઓહ. ટ્રાઇગ્લિસરાઇડ વધારે હતું, પછી થાઇરોઇડ હોર્મોન પણ ઇમ્બેલેન્સ હતા. એવી રીતના રિપોર્ટમાં થોડી પ્રોબ્લેમ્સ આવ્યા, એટલે થોડા ડર્યા કે બરાબર. મારે હવે આગળ વધવું છે, શું કરવું એમ. પછી મેં કીધું કે એકવાર સોનોગ્રાફી કરાવી લો એટલે ખબર પડે આપણને. તો સોનોગ્રાફીમાં ફેટી લીવર આવ્યું અને PCOD નો પ્રોબ્લેમ આવ્યો. એટલે મેં એમને કીધું કે મને તો 6-7 મહિના પહેલા જ લાગતું ખ્યાલ હતું હતો. કે તમારી બોડી છે ને ઇન્ડિકેશન આપી રહી છે કે તમે થોડું ધ્યાન આપો, પણ એમને પોતાને જ્યારે લાગ્યું ને ત્યારે જ એમણે કરાવ્યું. બરાબર છે. પછી એમણે એકદમ સરેન્ડર થઈ ગયા કે ના, કે મેડમ હવે તમે જે કહેશો ને એ જ અમે કરીશું. કરશું. એટલે એમણે અત્યાર સુધી ક્યારે એક્સરસાઇઝ જોઈન નહોતી કરી, તેમણે ઝુમ્બા ચાલુ કરી, જે સ્ટીલ હજુ કરે છે. અચ્છા. અને મને જણાવી બી છે કે મને ઝુમ્બા કરું છું તો મને હવે બહુ સારું લાગે Okay. છે. પછી એમણે ડાયટમાં ખૂબ જ ચેન્જીસ કર્યા. પછી મારી જે હર્બલ ટી મેં લોન્ચ કરી છે, તો હર્બલ ટી એમણે બરાબર સરસ મજાની દિવસમાં 2 વાર લે છે, લગભગ 3-4 મહિનાથી. અને જે એમના પ્રોબ્લેમ્સ હતા, બોડી ફૂલવા માંડે તો બોડી થોડું ઘટવા માંડ્યું છે, એમનો મૂડ હવે સારો રહે છે, એમના પીરિયડ જે ઇરેગ્યુલર થઈ ગયા તો હવે એકદમ રેગ્યુલર ફ્લોમાં આવે છે, ફ્લો પણ એકદમ સરસ છે, બરાબર એકદમ સરસ થઈ ગયું છે, એમને એનર્જી પણ સારી છે, બધા કામ કરી શકે છે, ખુશ રહે છે. બરાબર. Okay. એટલે હજુ 3-4 મહિના પછી હવે હું એમને કહીશ કે તમે ફરીથી એકવાર રિપોર્ટ કરાવો એટલે જે ચેન્જીસ આવશે. પણ આમાં આપણી વિનિંગ ક્યાં કહેવાય છે કે જે પેશન્ટ તમે જે વર્બલી તમને જે ફીડબેક આપશે ને, Okay. એ જ આપણા માટે બહુ જ મહત્વનું છે. એટલે પેશન્ટ જાતે બોલે છે કે મને પહેલા કરતા હવે બહુ સારું છે. સરસ લાગે છે. હમ. એવા તો ઘણા બધા કેસીસ છે, Okay. પણ આપણે ચલાવીશું તો હમણાં. મેમ જ્યારે આ જે કિસ્સો બન્યો ત્યારે તમે જેમને જણાવ્યું કે એમના રિપોર્ટ બધા આવ્યા, તો ત્યારે એમનું ટૂંકમાં શું હતું, એના પોતાના પર કેવું લાગતું હતું, એને ફીલ થતું હતું કે આટલી બધી એક સાથે બીમારીઓ? થોડું એ લોકો ગભરાઈ જાય, પણ હા. પછી એમ કે ના હવે તમે ખબર છે ને મેડમ, હવે તમે કરો, પછી બધું આપણી પર જ પછી આવી જાય છે. આપણે બરાબર કે છે. તમે કરો એમ. કે એ લોકોને એવું થાય તો છે કે પહેલા થોડું આપણે ધ્યાન ધ્યાન રાખ્યું આપ્યું હોત તો સારું થાત, પણ એ બધી ફિમેલની પ્રોબ્લેમ છે, એમનો Yes. એકનો તો પ્રોબ્લેમ હતો નહીં. પણ એ તો તમે એમને જાણ બી કરતા હતા જ ને વચ્ચે વચ્ચે ઘણી વખત. હા, પણ એમને ત્યારે એવું થતું કે ભાઈ હવે શું ચાલશે, મારે ને શું જરૂર છે, છે. હશે હવે તો મારે કામ વધારે આવે છે, ઘરમાં છોકરાઓનું કામ છે, ફેમિલી મોટું છે મારું, તો એટલે થતું હશે પણ એમને આમાં એવું નાના હોય. નાના પ્રશ્નોને લઈને જ્યારે અવોઇડ કરતા હોય ને જ્યારે એક સાથે આવી બધી વસ્તુ આવે અને પછી એમને થોડું થાય કે ભાઈ આ વસ્તુ જો પહેલા શરૂઆત કરી દીધી હોત તો સારું હતું, પણ ઘણું બધું લેટ થઈ જતું હોય છે. સાચી વાત છે. ઓકે. તો મેમ આપણે ખરેખર બહુ મસ્ત સરસ મજાની એક સક્સેસ સ્ટોરીની વાત કરી. ઘણા બધા પેશન્ટો છે અને ઓલમોસ્ટ હોય જ છે બધામાં આવું પ્રોબ્લેમ્સ. હા. હવે પીસીઓડી જો કદાચ આવી જાય, થઈ જાય, અને એના પછી ટૂંકમાં એવા કયા ખોરાક છે જે એને ખરેખર છોડી દેવા જોઈએ? ખરેખર છોડી દેવા જોઈએ. છોડવા માટે અવોઇડેડ ફૂડ્સમાં તો પેકેટવાળી વસ્તુ, જેમાં પ્રોસેસ્ડ ફૂડ હોય છે, બ્રેડ, એટલે 3 વસ્તુ સમજાવીશ: બેકરી આઇટમ, ડેરી આઇટમ અને કોલ્ડ ડ્રિંક્સ અને સોફ્ટ ડ્રિંક્સ. એટલે જે બધા પેકેટવાળા જે જ્યુસ હોય છે ને, 3 વસ્તુ તમારે છોડી દેવાના. બેકરી આઇટમમાં શું આવશે? બ્રેડ, પાઉં, બિસ્કિટ, ખારી બિસ્કિટ, કેક, પેસ્ટ્રીઝ. બરાબર. એ બધી બધા બેકરી આઇટમ છોડી દેવાની. બેકરી આઇટમ, બેકરીમાં જવાનું બંધ કરી દેવાનું. બરાબર ઓકે. છે. ડેરી આઇટમ પર સ્ટાર્ટિંગમાં 6-1 મહિના તો તમારે બંધ જ કરવા જોઈએ. કેમ બધી કે વસ્તુઓ. હા, ડેરીમાં તમારું ચીઝ, પનીર, દૂધ, દહીં, છાશ એ હમણાં બંધ કરી દો તો વધારે સારું. કેમ કે દૂધ એટલું બધું પ્યોર તમને મળતું મળતું નથી. નથી, હા. કોથળીવાળું દૂધ તો મને પ્યોર ક્યારેય લાગતું જ નથી. બરાબર છે. એમાં પેસ્ચ્યુરાઇઝેશન હોય, પાવડર હોય, મિક્સિંગ કરેલું હોય, અને ક્યાંથી બધું થઈને આવે છે ખબર નથી. અને દૂધમાં પણ એવું છે કે ગાય ભેંસને વધારે ઓવર પ્રોડક્શન કરવા માટે બધા આપવામાં આવે છે. ઇન્જેક્શન્સ આપવામાં આવે છે. Yes. એટલે દૂધ પણ થોડા ટાઈમ માટે. અને દૂધમાં IGF-1 હોય છે, ઇન્સ્યુલિન લાઇક ગ્રોથ ફેક્ટર. એટલે ઇન્સ્યુલિનને પોતાનું જે ઇન્સ્યુલિનની જેમ મિમિક કરે. બરાબર. અચ્છા. એટલે ઇન્સ્યુલિન ને પોતાનું કામ કરવામાં તકલીફ પડે, કેમ કે પેલું જ ઓલરેડી કામ કરતું હોય, એટલે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની તકલીફ વધે. એટલે ડેરી આઇટમ પણ બંધ કરી દેવી જોઈએ. અને સૌથી ખરાબ વસ્તુ છે કોલ્ડ ડ્રિંક્સ, સોફ્ટ ડ્રિંક્સ અને ફ્રૂટ જ્યુસીસ. જે પેકેટમાં બી મળતા ફ્રૂટ જ્યુસીસ હોય ને, તેને પણ અવોઇડ કરવા જોઈએ. અચ્છા. મેકડીમાં જઈએ તો કોમ્બો આપણને આપે છે, બર્ગર, કોલ્ડ ડ્રિંક્સ. યસ. કોલ્ડ ડ્રિંક્સ એ સૌથી થોડું ઝેર આપી નહીં હોય ને આપણી એવું બોડીમાં, કામ એના કરે જેવું છે. છે. એમાં બેન્ઝીન હોય છે, એમાં કેફીન હોય છે, બહુ બધા આર્ટિફિશિયલ સ્વીટનર્સ છે, દુનિયાભરની સુગર અંદર નાખી છે. એટલે એ જ તમે જો કન્ઝપ્શન ચાલુ જ રાખીશું તો ક્યારે આપણો પ્રોબ્લેમ સોલ્વ ના થાય, પ્રોબ્લેમ વધશે. અને પેકેટવાળા જ્યુસ અને ઇવન ફ્રૂટ જ્યુસ તો ઘરમાં બી ના પીવા જોઈએ. કેમ કે પેકેટવાળા જ્યુસમાં તો જ્યુસને એ લોકો વધારે લાંબો ટાઈમ સુધી સાચવી રાખવા માટે અંદર એન્હેન્સર્સ હોય છે. ઓકે.
ટેસ્ટ એન્હેન્સર હોય, પછી આર્ટિફિશિયલ શુગર હોય, સ્વીટનર્સ હોય, એ બધું એડ કરેલું હોય છે, એટલે લાંબો ટાઈમ સુધી તમારો ફ્રૂટ જ્યુસીસ નુકસાન કરે રહેશે, છે. બરાબર. અને બહુ જ વધારે શુગર અને ગ્લુકોઝ હોય છે. ઘરમાં કેમ જ્યુસ ના પીવા જોઈએ? કેમ કે હંમેશા ફ્રૂટને હોલ ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ. અચ્છા. હા, જ્યુસ તમે લેશો ને તો એમાં જ્યુસિંગ કરે, ફ્રૂટ્સ એ વિટામિન્સ, મિનરલ, એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર છે, બરાબર. Yes. પણ એનું જ્યુસિંગ કરી નાખવામાં આવે ને ત્યારે બધો કચરા જે નાખે ને એમાં તો મેઇન ફાઈબર હોય છે, એમાં તો બધા વિટામિન્સ, મિનરલ્સ એ હોય બધા છે, નીકળી જાય છે. એ બધા આપણે ફેંકી દઈએ છીએ. અને જે સિરપ લઈશું તે ફ્રુક્ટોઝ એટલે સુગરનું સિરપ લઈશું એવું થઈ જાય. અચ્છા. એટલા માટે એ પણ અલ્ટિમેટલી બેલી ફેટ અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જ કરે. એટલા માટે આપણે 3 વસ્તુ, ડેરીમાં જવાનું બંધ કરી દેવાનું, બેકરીમાં જવાનું બંધ કરી દેવાનું, અને ફ્રૂટ જ્યુસીસ અને કોલ્ડ ડ્રિંક્સ એટલે બરાબર છે. લિક્વિડ આઇટમ આટલું બંધ કરી દેશો ને તો તમારા પ્રોબ્લેમ સોલ્વ થવાની શક્યતાઓ વધી જાય છે. અલ્ટિમેટલી પેલા 4 પાસાઓ આપણે કીધા એ તો ફોલો કરવા જ પડશે. હા, ટૂંકમાં આ એક જરૂરી છે કે જે ખરેખર આના ઉપર ફોકસ બી કરવું જોઈએ. કરવું જોઈએ. ઓકે. હવે હોર્મોન બેલેન્સિંગ સુધારવું હોય તેવા કયા 3 કામ છે જે તાત્કાલિક આજથી જ અત્યારથી શરૂ કરી દેવા જોઈએ? ઓકે. જો તમને ખબર પડે કે તમારી બોડીમાં હોર્મોનલ ઇમ્બેલેન્સીસ છે, તમને ખબર પડે કે તમારા પીરિયડ્સ ઇરેગ્યુલર થવા માંડ્યા છે, તમને એવું ખબર પડે કે તમારું બેલી ફેટ વધી રહ્યું છે, તો પછી એમાં 3 કામ તો વિચાર્યા વગર શરૂ જ કરી દેવાના. પહેલા તો રાતની ઊંઘ અને સ્ટ્રેસ, સ્લીપ અને સ્ટ્રેસનું કોમ્બિનેશન, જે બાયોલોજિકલ ક્લોકને જે ડિસ્ટર્બ કરી નાખે છે ને એને પહેલા તો સુધારવાનો પ્રયત્ન કરો. એટલે જો કોઈ બી જાતનું સ્ટ્રેસ હોય તમારા બોડી, પણ તમને પોતાને તો ખબર જ હોય છે કે તમને કયું સ્ટ્રેસ નડી રહ્યું છે, બરાબર છે. કદાચ તમે બીજા જોડે શેર ના કરો પણ પોતાને તો ખબર જ હોય કે કયું સ્ટ્રેસ છે. તો સ્ટ્રેસને તાત્કાલિક અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. બધું જ સોલ્વ થઈ શકે છે, બરાબર. કોઈ બી જાતનું સ્ટ્રેસ હોય, શક્ય નથી એવું તો છે જ નહીં. કોઈ બી જાતનું સ્ટ્રેસ હોય એને પહેલા રિલીવ કરવાનો પ્રયત્ન કરો. એ સ્ટ્રેસને રિલીવ કરવા માટે તમે યોગા કરી શકતા હોય તો યોગા કરો, મેડિટેટ કરો, તમે પ્રાણાયામ કરો, જે કંઈ પ્રોબ્લેમ હોય તમે બેસીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો, પણ એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. અને પછી આવે છે સ્લીપ. સ્ટ્રેસ અને સ્લીપનું કોમ્બિનેશનની વાત કરી. સ્લીપમાં પણ તમે જો લાગતું કે મારે ઊંઘ નથી આવતી, તો ઊંઘ કેમ નથી આવતી એનું કારણ શોધો, અને ઊંઘ નહીં આવતી હોય તો એનું પણ પ્રોબ્લેમનું સોલ્યુશન કરો. એના પણ ઘણા બધા સોલ્યુશન છે. હા, બહુ બધા રસ્તાઓ છે. તમે રાતે સૂતી વખતે બુક રીડ કરી શકો, રાતે સૂતા પહેલા 2 કલાક પહેલા તમે મોબાઈલને સાઈડ પર મૂકી શકો, પછી તમે થોડું માઇલ્ડ સ્ટ્રેચિંગ કરી શકો, તમે કેમોમાઇલ ટીનો યુઝ કરી શકો, જે તમારા બ્રેઇનને શાંત કરશે અને સ્લીપને બેટર બનાવવાનો પ્રયત્ન કરશે. એવા નાના નાના ઉપયોગ તમે કરી શકો તો તમારી સ્લીપ પણ બેટર થશે. સેકન્ડ નંબર પર આવશે કે તમારું ફૂડને તમારું ધ્યાનમાં રાખો. લાઇફસ્ટાઇલ, ફૂડ તમે કઈ ટાઈપનું લઈ રહ્યા છો એની પર તમે સુધારવાનો પ્રયત્ન કરી દો. આપણને પોતાને એ પણ ખબર જ હોય છે કે આપણે કઈ ટાઈપનું ફૂડ લઈ રહ્યા છે, બરાબર. સવારનો ચાનો ભાખરી જે ટિપિકલ નાસ્તો હોય છે તેને ચેન્જ કરી દો પહેલા તો, બરાબર છે. એમાં હેલ્ધી નાસ્તો તમે એડ કરો. બ્રેકફાસ્ટમાં મગની દાળના ચીલા છે, બેસનના ચીલા હોય, ઓટ્સના ચીલા છે, ઓટ્સના તમે પોહા હોય, વેજીટેબલ પોહા બનાવી શકો, બરાબર છે. એ તમે એમાં એડ. સવારમાં ફ્રૂટ બી લઈ શકાય તો સારું. સવારમાં ફ્રૂટ ના લો તો વધારે સારું. ફ્રૂટનો ટાઈમ હંમેશા 10 થી 11 વાગ્યાનો. 10 થી 11 વાગ્યાનો. હા, એ ટાઈમમાં તમે ફ્રૂટ લો અને સવારે હેલ્ધી બ્રેકફાસ્ટ કરો. ખાલી બ્રેકફાસ્ટમાં બી તમે ચેન્જીસ લાવશો ને તો પણ તમારો ઘણું બધું ફેરફાર થઈ જશે. અને ત્રીજું મહત્વની એકદમ વાત કે તમે કોઈ બી એક્સરસાઇઝ શરૂ કરી દો, તમારા જે તમને ગમતી હોય. જીમમાં આવડે કે નહીં આવે, જીમમાં તમે એકવાર જતા તો થાવ, ટ્રેનર તમને શીખવાડશે, બરાબર. અને જહાં ચાહ વહાં રાહ. ઈચ્છા હશે તો બધા રસ્તાઓ ખુલશે. યોગામાં તમે સ્ટાર્ટ કરી દો, કોઈ પણ ફેવરેટ એક્ટિવિટી તમે સ્ટાર્ટ કરી દો. એટલે આ 3 વસ્તુ તો આમાં કરવાની જ છે. પણ એક્સરસાઇઝથી બીજા ફાયદા શું થશે? જે કોર્ટિસોલ હોર્મોન જે સ્ટ્રેસના લીધે વધી ગયું છે તો એનાથી ઊંઘ ડિસ્ટર્બ થાય છે, તો એક્સરસાઇઝ કરવાથી સ્ટ્રેસ હોર્મોન પણ તમારું ડાઉન થશે. જે હેપીનેસ હોર્મોન હોય, જે સેરોટોનિન હોય, તે પણ આપણું વધશે, બરાબર. એક્સરસાઇઝ કરવાથી તમારા હોર્મોન્સ પણ બેલેન્સમાં આવશે, તમારો મૂડ પણ સારો રહેશે, વજન ઘટવાની પ્રોસેસ પણ શરૂઆત થઈ જશે, બરાબર છે. એટલા માટે એ એક્સરસાઇઝ તો બહુ જ જરૂરી છે. વજન ઘટાડવા માટે નહીં, તમારા શરીરને હેલ્ધી રાખવા માટે, તમારા રોગોને દૂર કરવા માટે, તમારી જે દવાઓ લો છો તેને ઓછી કરવા માટે પણ એક્સરસાઇઝ જરૂરી છે. જેને ગુસ્સો બહુ આવતો હોય ને, જેના મૂડ એકદમ ખરાબ, ઓલવેઝ ચીડચીડો રહેતા હોય, એ લોકો માટે પણ એક્સરસાઇઝ ખૂબ જ જરૂરી છે. એટલે દિવસમાં 45 મિનિટ્સ આપણા માટે કાઢવાની જ. બધા જ રોગો ગમે એટલા વ્યસ્ત હોય પણ ખરેખર પોતાના માટે 45 મિનિટ આપવી જરૂરી છે જો હેલ્ધી અને ખુશ રહેવું છે તો. એક્ઝેક્ટલી, 45 મિનિટ ખાલી એક્સરસાઇઝ કરવાની છે. 15 મિનિટ્સ તમે જવાના કરો, 15 મિનિટ્સ તમે રિટર્ન ઘરે આવવાના કરો.
એટલું તમે પોતાના માટે ટાઈમ કાઢો એટલે તમારા ડિસીઝ જે રોગો હશે તે પણ ધીરે ધીરે આપણે બોડીમાંથી જતા રહેશે. જેટલી દવાઓ ચાલતી હશે એ પણ ધીરે ધીરે ઓછી થઈ જશે. બરાબર. એટલીસ્ટ તમે સૂર્ય નમસ્કારથી સ્ટાર્ટ કરી શકો. ઘરમાં જ કરવું હોય એનાથી પણ બોડીમાં બહુ ચેન્જીસ આવશે. રાત્રે સૂતા પહેલા તમે સ્ટ્રેચિંગ કરી શકો, યોગા કરી શકો. બરાબર. મોબાઈલનો જેમ બને તેમ ઉપયોગ ઓછો કરો ને તો પણ તમને બહુ જ સારું રિઝલ્ટ મળી શકે. આજે તો આજના સમયમાં તો મેમ સાચો મિત્ર તો એ જ છે. એવું કહી શકાય છે, પણ મોબાઈલનો ઉપયોગ કરતા પણ આવડવું જોઈએ આપણે. બરાબર છે. તમે જે સરસ વાત કરી છે કે રાતે ઊંઘતા પહેલા કલાક પહેલા અથવા 2 કલાક પહેલા મોબાઈલ દૂર કરી દઈએ. હા, આખો દિવસ છે ને આપણી પાસે, એનો બી એક ટાઈમ ફિક્સ કરો ને કે આટલી જ મિનિટ મારે મોબાઈલ જોવાનો છે. એમાં બી કયું કોન્ટેન્ટ તમે જુઓ છો એ બી બહુ જરૂરી છે. માઇન્ડલેસ તમે સ્ક્રોલિંગ કરતા જ જશો તો સવાર પડી જશે. તમારું માઇન્ડ કેટલું એક્ઝોસ્ટ થશે. એટલે એનું કોન્ટેન્ટ તમે કયું લો છો, કેટલી મિનિટ માટે તમે જુઓ છો એ પણ એટલું જ જરૂરી છે. એટલે એનો મોબાઈલ સારી વસ્તુ છે. અત્યારના જમાનામાં તમને મોબાઈલ પરથી, ઇન્સ્ટાગ્રામ પરથી, ફેસબુક પરથી ઘણા બધા તમને બિઝનેસ તમારો વધે છે, તમને કામની વસ્તુઓ પણ તમને જાણવા મળે છે. પણ એને તમે કઈ રીતના યુઝ કરો છો એ ખૂબ જ જરૂરી છે. અત્યાર સુધી ટૂંકમાં અત્યારે હાલના સમયમાં મોબાઈલ આપણો યુઝ કરે છે, પણ જ્યારે આપણે ખ્યાલ આવે કે આપણે મોબાઈલનો યુઝ કરવાનો છે ત્યારે એક્ઝેક્ટલી ખબર પડી જાય. ઓકે, બહુ. તો મેમ આપણે ઘણી બધી વાત કરી, એમાં લાસ્ટમાં તમે 3 વાત બી કરી દીધી કે ઓલમોસ્ટ 3 એવા કયા કામ કરવા જોઈએ કે જેથી કરીને ઓન ધ સ્પોટ એના ઉપર આપણે રિકવરી લાવી શકીએ. તો ખરેખર મેમ આજે પોડકાસ્ટની અંદર બહુ સરસ વાતો થઈ છે કે આજે ઘણી બધી લેડીઝો છે કે જેમને આ પ્રોબ્લેમ્સો ચાલે છે અને એમના હિસાબે વજનને લઈને પણ લોકો પરેશાન હોતા હોય છે અને ઘણા બધા પેશન્ટોની મુલાકાત થતી બી હોય છે અમારે. આજે ગુજરાતના જોઈએ ને તો ગુજરાતની અંદર જ વધારે રેશિયો દેખાય છે અને આપણે આગળ ચર્ચા કરી કે ભારત સરકાર અને ગુજરાત સરકાર અત્યારે ઓબેસિટી ઉપર અને ડાયાબિટીસ અને પીસીઓડી ઉપર પણ વધારે કામ કરે છે. તો હેતલ મેમ સાથે આપણે ઘણી બધી ચર્ચા કરી અને ઘણી બધી વસ્તુઓની માહિતી મળી. ખરેખર આ પોડકાસ્ટ તમારા એવા વ્યક્તિ સુધી પહોંચાડો કે જેમને કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે, જે હોર્મોન્સ પીસીઓડીને લઈને ક્યાંક ને ક્યાંક તણાવમાં છે. તો આ પોડકાસ્ટ જો ખરેખર સાંભળશો ને તો ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. કેમ કે આ પોડકાસ્ટની અંદર એવી ઘણી બધી માહિતીઓ છે કે તમે જાતે પણ એના પ્રોબ્લેમ સોલ્વ કરી શકશો. અને આજે આપણે ચર્ચા કરી છે, તો ફરી મળીશું આપણે નેક્સ્ટ ગેસ્ટ સાથે નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.